हेलो 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 हेलो। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું એનબી પરમાર સર, ડીડીઆઈટી એજ્યુકેશન એકેડમી 11 સાયન્સ લાઈવ ક્લાસમાં આપનું સ્વાગત કરું છું. ટૂંકમાં હું મારો પરિચય આપી દઉં તો 2004 માં એસએસ એન્જિનિયરિંગ કોલેજમાંથી મેં મારું એન્જિનિયરિંગ પૂરું કર્યું અને છેલ્લા ઘણા વર્ષોથી ભૌતિક વિજ્ઞાન 11 સાયન્સ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ગુજરાતી મીડિયમ એઝ વેલ એઝ ઇંગ્લિશ મીડિયમ તથા ડિગ્રી અને ડિપ્લોમાના સબ્જેક્ટ 20 થી 22 સબ્જેક્ટ ઘણા વર્ષોથી ભણાવું છું. હવે છેલ્લા ઘણા વર્ષોથી સારા એન્જિનિયર અને સારા ડોક્ટર્સ મેં આપી ચૂક્યા છું અને અત્યારે વૈશ્વિક લેવલે કોવિડ-19 ની મહામારીના પગલે સમગ્ર દેશની અંદર લોકડાઉનની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિની અંદર સુરક્ષિત રહેવું જરૂરી છે. તો સુરક્ષિત રહેવા માટે ઘરમાં રહેવું જરૂરી છે, બરાબર? તો હવે ઘરમાં રહીને અભ્યાસ કેવી રીતે કરવો, તો એના માટે આપણે લાઈવ ક્લાસ લઈને આવ્યા છે. એક વીક પહેલા એટલે કે 27/4/2020 ના રોજ આપણે ધોરણ 12 સાયન્સના લાઈવ ક્લાસ શરૂ કર્યા હતા, જેની અંદર સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ જોઈન થયા હતા અને એક વીકથી આ લાઈવ ક્લાસ યોગ્ય રીતે નિહાળી રહ્યા છે, સમજી રહ્યા છે, એમનું હોમવર્ક જે છે મને સેન્ડ કરી રહ્યા છે, અવનવા પ્રશ્નો પૂછી રહ્યા છે અને એક વીકથી વ્યવસ્થિત કામ ચાલી રહ્યું છે. તો ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ જે છે એ અવારનવાર પૂછતા હતા કે સર 11 સાયન્સના લાઈવ ક્લાસ ક્યારે શરૂ થશે. તો આજે આપણે 11 સાયન્સના લાઈવ ક્લાસ જે છે એ ઇનિશિયેટ કરવા જઈ રહ્યા છે. પરંતુ એક વાતનું અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે જે વિદ્યાર્થી મિત્રો માત્ર 5 મિનિટ કે 10 મિનિટ કે 15 મિનિટ જોઈને લેફ્ટ થઈ જવાના છે એ લોકો અત્યારથી જ લેફ્ટ થઈ જાય, બરાબર છે? કેમ? તો કે 5 મિનિટ સમય બગાડવો, 10 મિનિટ સમય બગાડવો, 15 મિનિટ સમય બગાડવો, સમય બગાડવાની જરૂરિયાત બિલકુલ નથી. જે લોકોએ ખરેખર ભૌતિક વિજ્ઞાનની અંદર પાવરફુલ બનવું છે, એકદમ જે કહેવાય કે પ્રાથમિક ભૌતિક વિજ્ઞાન કોને કહેવાય, અથવા તો ધોરણ 11 સાયન્સની અંદર બેઝિક ભૌતિક વિજ્ઞાન ભણવું છે, બેઝિક ફિઝિક્સ ભણવું છે, એવા લોકોને જ આપણે, એવા વિદ્યાર્થીઓને આપણે જરૂરિયાત છે કે જે અંત સુધી વિડિયો જોશે. જે વિદ્યાર્થીઓ અંત સુધી આ લાઈવ લેક્ચર નિહાળશે, આઈ ગેરંટી એમને ભૌતિક વિજ્ઞાનની અંદર, ફિઝિક્સની અંદર ક્યાંય પણ પ્રોબ્લેમ થવાનો નથી, બરાબર છે? એટલે જેમને 5 મિનિટની અંદર વિડિયો બંધ કરવાનો છે, 10 મિનિટની અંદર લાઈવ ક્લાસ બંધ કરવાનો છે, એ અત્યારથી જતા રહે. કેમ? તો કે એની 5 મિનિટ બચી જાય ને, ઇન્ટરનેટનો ડેટા બચી જાય. જેમને જોવું છે મેં તમને અહીંયા લિસ્ટ આપી છે, આ લિસ્ટ પ્રમાણે બધું સાથે રાખશો તો લાઈવ ક્લાસની અંદર મજા આવશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો મોસ્ટલી લગભગ ભૌતિક વિજ્ઞાનનું ચેપ્ટર 1 શરૂ કરતા હોય છે, પણ મેં તમને વાત કરી એમ કે મારે તમને ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સની અંદર સ્ટાર્ટિંગ કરાવવું છે. કેવી રીતે સ્ટાર્ટિંગ કરવું કે જેનાથી ભૌતિક વિજ્ઞાન જે છે, ફિઝિક્સ જે છે એ એકદમ 11-12 સાયન્સની અંદર સરળ બનીને રહી જાય, બરાબર? તો એટલા માટે ભૌતિક વિજ્ઞાન માટેની સામગ્રીઓ મેં અહીંયા લખી છે, બરાબર છે? આપણે વાત કરીએ તો ફિઝિક્સ જે છે, ફિઝિક્સ એ બે પાર્ટમાં વહેંચાયેલું છે. એક તો લોજિક અને બીજું છે કેલ્ક્યુલેશન, બરાબર? તો હવે તમે જો લોજિક જે છે એ તમે જો મારી પાસે અભ્યાસ કરશો તો લોજિક તો હું તમારા દિલો દિમાગમાં ઉતારી દઈશ, બરાબર છે? લોજિક બોલવાની શક્યતા બિલકુલ નહીં વધવા દઈશ. પણ જે 50% થી 90% ની અંદર જે પ્રોબ્લેમ આવી રહ્યા છે એ આવે છે કેલ્ક્યુલેશન, કે હાઉ ટુ કેલ્ક્યુલેટ.
ઓકે, તો કેલ્ક્યુલેશન માટે આ બધી સામગ્રીની જરૂરિયાત પડે છે ફિઝિક્સની અંદર કે અપૂર્ણાંક સંખ્યા જે છે એનો ગુણાકાર કેવી રીતે કરવો, ભાગાકાર કેવી રીતે કરવો, બરાબર છે, લસા કેવી રીતે કરવા, આધાર ઘાતાંક કેવી રીતે ઉપયોગ કરવા, સાયન્ટિફિક નોટેશન કોને કહેવાય, ત્યારબાદ ત્રિકોણમિતિના અમુક સૂત્રો જે છે આ બધું જે છે ઓલરેડી તમે ભણી જ ગયા છો, નવું નથી. પણ માત્ર મારે અહીંયા તમને આ વસ્તુ રિવિઝન કરાવી છે અને સાથે સાથે જે છે ચેપ્ટર નંબર 2 માપન અને એકમ ભણાવું છું, બરાબર છે. આ લેક્ચર જે છે એ 2 કલાકનું છે, નો ડાઉટ શરૂઆતની અંદર આ 2 કલાકનો લેક્ચર જે છે એ ખૂબ જ મોટો ગણી શકાય, પણ આ લાઈવ લેક્ચરની ખાસિયત શું છે કે આ લાઈવ લેક્ચર જે છે એ ઓટોમેટિક YouTube ની અંદર સેવ થતો રહે છે. એટલે ફર્ધર માની લો તમે 2 કલાકનો લેક્ચર પૂર્ણ કર્યો અને પછી ફરીથી તમારે જોવો છે તો સેવ લિંક પર ક્લિક કરવાથી આ લેક્ચર જે છે તમે ફાસ્ટ ફોરવર્ડમાં કે પછી નોર્મલ કન્ડિશનમાં કે પછી સ્લો મોશનમાં જોઈ શકશો તમારી અનુકૂળતા પ્રમાણે, બરાબર છે. તો આપણે વાત કરતા હતા ફિઝિક્સ 2 પાર્ટમાં હોય છે, એક તો લોજિક અને બીજું છે કેલ્ક્યુલેશન. તો કેલ્ક્યુલેશન નો પાર્ટ જે છે એ વિદ્યાર્થીઓને ખૂબ જ પરેશાન કરતો હોય છે. તો એને સમજવા માટે આપણે આ બધી વસ્તુ જે જો શરૂઆતમાં જ સમજાઈ ગઈ હોય, શરૂઆતમાં જ આ વસ્તુ જો તમને સમજાઈ ગઈ હોય તો પ્રોબ્લેમ થતો નથી, બરાબર છે. તો હવે ચેપ્ટર નંબર 2 માપન અને એકમથી આપણે સ્ટાર્ટ કરવાના છે. આખી સ્ટ્રેટેજી પહેલેથી સમજાઈ ગયું કે એક ટોપિક આપણે આમાંથી ભણીશું, એક ટોપિક જે છે ચેપ્ટરમાં ભણીશું, 1 બાય 1 ટોપિક ભણીશું. એટલે કે પૂરું ચેપ્ટર પણ નથી ભણવાના અને પૂરા ટોપિક પણ નથી ભણવાના, બરાબર છે. એટલે પહેલો ટોપિક આમાંથી લેશું, આને પૂર્ણ કરશું અને ત્યારબાદ એક ટોપિક આમાંથી ભણીશું. ચલો ક્લિયર. તો શરૂઆત જે છે આપણે ટોપિક જે છે ભૌતિક વિજ્ઞાન માટેની સામગ્રી. હવે આના વિશે થોડીક તમને માહિતી આપી દઉં કે માની લો આપણે ઘરે એક સબ્જી બનાવી છે, શાક બનાવવું છે, તો શાક ક્યારે સ્વાદિષ્ટ બની શકે કે મમ્મી બનાવે તો કે આપણે બને તો બને, બરાબર છે. પણ મમ્મી બનાવે છે સ્વાદિષ્ટ બને છે ક્યારે કે જ્યારે એમની પાસે શાકમાં નાખવાની બધી વસ્તુઓ હાજર હોય. ભલે મીઠું નથી, માર્કેટે લેવા જવાનું છે, કોથમરી નથી, અથવા તો જે વસ્તુ જોઈએ છે એ પ્રમાણમાં નથી, તો શું આપે બનાવેલું શાક કે મમ્મીએ બનાવેલું શાક સ્વાદિષ્ટ બનશે નહીં, બરાબર છે. તો જો તમારે ફિઝિક્સને સ્વાદિષ્ટ બનાવવું હોય તો આ બધી સામગ્રીઓ તમારી સાથે હશે તો 100% ફિઝિક્સ સ્વાદિષ્ટ બનશે. તો એમાંથી આપણે એક સામગ્રી પહેલી વાત કરીએ, અહીંયા જોશો અપૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક સંખ્યા ની અંદર આપણે બે વસ્તુ ભણવી છે, ગુણાકાર, બરાબર છે, અને ભાગાકાર. તો શરૂઆત આપણે ગુણાકારની વાત કરીએ તો જોજો બરાબર કે આ રીતે તમને આપ્યું છે 0.03 મલ્ટીપ્લાય 0.3 મલ્ટીપ્લાય 0.02. આનું આપણે કેલ્ક્યુલેશન કરવું છે. તો આને કેલ્ક્યુલેટ કરવા માટે જો બીજી વાત કે જ્યારે આપણે 11 સાયન્સ 12 સાયન્સમાં ભણતા હોઈએ તો જેડબલઈ અને નીટની એક્ઝામ આવે જેની અંદર કેલ્ક્યુલેટર અલાઉ નથી. તો કેલ્ક્યુલેટર અલાઉ ન હોય તો આપણે કેલ્ક્યુલેટર જેવું માઇન્ડ બનાવવું પડે ને, અથવા તો એને શોર્ટકટ જે છે કેવી રીતે કેલ્ક્યુલેશન કરી શકાય એ થોડું શીખવું પડે. તો એના માટે ખાસ કરીને આ લેક્ચર છે. તો પહેલું સ્ટેપ શું કરવાનું કે જે તમને આંકડા દેખાય છે, જો 3 3 ને 3 2, જે તમને આંકડા દેખાય છે એ આંકડાનો ગુણાકાર કરો. એટલે 3 તેરી 9, 9 દુ ને 18, એટલે 18 લખી નાખો. રેડી? 3 3 7 9, 9 2 7 8, write down 8. This is your first step. આ પહેલું સ્ટેપ છે. બીજું સ્ટેપ શું છે તો કે બીજા સ્ટેપની અંદર તમારે ડેસિમલ પોઈન્ટ નક્કી કરો. ડેસિમલ પોઈન્ટ એટલે કે પોઈન્ટ પછીના આંકડા, એટલે 1 2 3 4 5 અને 6, ટોટલ 6 આંકડા થયા. કેટલા આંકડા લખી નાખીએ? 6. દિમાગમાં યાદ રાખો 6 છે. હવે તો કે જે 18 લખ્યું ને ત્યાંથી આપણે પાછળથી ગણતરી કરવાની. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને પછી પોઈન્ટ એટલે આપણે ધોરણ 10 માં શું કરતા હતા કે 3 ભાગ્યા 1000 કરતા હતા, 3 ભાગ્યા 10 કરીએ, 2 ભાગ્યા 100 કરીએ, પછી કેલ્ક્યુલેશન કરીએ.
ઇઝીલી તમે આ રીતે કરી શકો. બે સ્ટેપ. કેટલા સ્ટેપ? માત્ર બે સ્ટેપ. કયા કયા? તો કે પહેલા જે આંકડા આપ્યા છે એનો ગુણાકાર કરો. 3 તેરી 9, 9 દુને 18, 18 લખી નાખ્યું. બીજું સ્ટેપ, પોઈન્ટ પછીના આંકડા ગણતરી કરો. 1 2 3 4 5 ને 6 બરાબર 6 યાદ રાખ્યું. હવે 6 આપણે અહીંથી ગણવાનું, લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ થી ગણવાનું. 1 2 નથી એટલે 0 ગણવાનું. 1 2 3 4 5 ને 6 પછી પોઈન્ટ. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ. 0.03 મલ્ટીપ્લાય 0.2 મલ્ટીપ્લાય 20. ચલો આવો એક્ઝામ્પલ છે. તો અહીંયા જો બધા જ પોઈન્ટ હતા, અહીંયા અમુક પોઈન્ટ છે અને અમુક 0 છે. તો હવે આમાં શું કરી શકાય? તો કે પહેલું સ્ટેપ જે છે એ ક્લિયર, 3 2 અને આ 2 આંકડાનો ગુણાકાર કરો. જે આંકડા આપણે દેખાય છે 0 0 જોવાનું નહીં, આગળ હોય પાછળ હોય કાંઈ જોવાનું નથી, માત્ર આંકડાઓનો ગુણાકાર. 3 દુ 6 દુ 12 એટલે 12 લખી નાખવાનું. રેડી? શું લખ્યું? 12. બીજું સ્ટેપ તો કે પોઈન્ટ ગણો. પોઈન્ટની ગણતરી કરો. પોઈન્ટ પછીના આંકડાની ગણતરી કરો. એટલે આ 1 2 અને 3. ચલો 3 4. હવે જો આખા દાખલાની અંદર 0 છે તો કે આ 0 છે. જો 0 હોય તો બાદ કરવાના. જેટલા 0 હોય માની લો 200 હોત તો કેટલા 0 છે? 2. તો હું અહીંયા 2 બાદ કરું. અહીંયા આપણે એક જ લીધો છે ખાલી. તો આપણે 3 માંથી કેટલા બાદ કરવાના? 1. ટોટલ આન્સર કેટલા? 2. તો હવે તમારે આ જે બે આન્સર જે છે ઈ પ્રમાણે અહીંથી ગણતરી કરવાની. 1 અને આ 2 પછી પોઈન્ટ 0. તો આન્સર આવ્યો 0.12. બરાબર? ત્રીજી ટાઈપ એક્સમ લઈએ. 0.02 મલ્ટીપ્લાય 2000 મલ્ટીપ્લાય 0.4. આવો એક્સમ છે. તો પહેલું સ્ટેપ તો કોમન જ છે. આંકડા જે દેખ એને ગુણાકાર કરો. 2 દુ 4 ચોકે ચોકે 16 લખી નાખો 16. હવે તો કે બીજું એના પછીનું સ્ટેપ કયું છે? તો કે એના પછીનું સ્ટેપ જે છે એ ડેસિમલ નંબર્સ એટલે કે પોઈન્ટ પછીના આંકડાની ગણતરી કરો. 1 અને 2 અને 3 ટોટલ કેટલા આંકડા થયા? 3. ડેસિમલ 3 છે અને 0 કેટલા છે? તો કે એ પણ 3 છે. 3 માંથી 3 બાદ કરો એટલે આન્સર શું આવે? 0. એટલે આમાં કાઈ કરવાનું થતું નથી. આન્સર 16. હજી એક એક્ઝામ્પલ લઈએ. ચોથી ટાઈપ 200 મલ્ટીપ્લાય 0.4 મલ્ટીપ્લાય 220. ચલો આ થશે. આને કેમ સોલ્વ કરવું? તો તમે જો પહેલા 2 4 અને 2 2 4 ગુને 8 8 ગુને 16 આ 16 લખીએ. હવે તો કે 0 ગણતરી પોઈન્ટ ડેસિમલ ગણતરી કરો. તો કે એક જ ડેસિમલ છે. ડેસિમલ કેટલા છે? 1. 0 કેટલા છે જોજો. તો કે 1 2 3 અને 4 0 એટલે -4. આન્સર શું આવે? -3. એટલે 0 વધી ગયા. ડેસિમલ કેટલા? 0 જીતી ગયા. હે આમાં જીત્યું કોણ? ડેસિમલ કે 0? તો કે 0 જીતી ગયા. કેટલા 0 જીત્યા? તો કે 3. તો પાછળ 3 0 લગાવી. આગળ નહીં લગાવ. ક્યાં લગાડવાના? પાછળ 3 0 લગાડવાના. તો તમારે આ ચારેય દાખલા જે છે એના તમારે ઘરે એક એક્ઝામ્પલના 20 દાખલા આવા તમારી રીતે સોલ્વ કરવાના. આના 20 આના 20 આના 20 આના 20. બરાબર છે? પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર છે? જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને એકદમ સરળતાથી આવશે. ચલો ક્લિયર? તો આ હતો ગુણાકાર. હવે આના પછી આપણે જે છે એ ભાગાકારનો નિયમ ભણવો છે. બરાબર છે? બહુ ઇન્ટરેસ્ટિંગ લેક્ચર છે. જોજો તમે 2 કલાક ભણશો તમને ખરેખર રિયલાઇઝ થશે કે નહીં હવે મને ભૌતિક વિજ્ઞાન આવડશે. ચલો હવે એના પછી જે છે એ આપણે વાત કરવા જઈ રહ્યા છે ભાગાકાર. બરાબર છે? ભાગાકાર. તો ભાગાકારની અંદર 2 નિયમો હોય છે. આમ તો 3 નિયમ હોય છે. મેં 3 નિયમ બનાવ્યા છે. બરાબર છે? તો પહેલા આપણે છે ને રાઈટ હેન્ડ RHS રૂલ લઈએ. એક LHS રૂલ આવશે અને ત્રીજો છે ને કમ્બાઇન્ડ રૂલ આવશે. હવે આવા બધા રૂલ જે છે એ કોઈ રેફરન્સ બુકની અંદર હોતા નથી. બરાબર? કે ઘરે બનાવેલા રૂલ છે જે તમારે થોડો અભ્યાસ કરશો તો ફટાફટ આવડી જશે. ચલો RHS છે. માનો આ છે 0. RHS એટલે શું? રાઈટ હેન્ડ સાઈડ ડેસિમલ પોઈન્ટ્સ હોય. એટલે અપૂર્ણાંક સંખ્યા ક્યાં હોય? ડાબી બાજુ. સોરી જમણી બાજુ. એટલે આમ છે 25/0.05. આને કેમ સોલ્વ કરવું?
એટલે અપૂર્ણાંક સંખ્યા ક્યાં છે? ડાબી બાજુ. અપૂર્ણાંક સંખ્યા જમણી બાજુ 0.025 ભાગ્યા 5 અને કમ્બાઈન આ રીતે 0.025 ભાગ્યા 0.5. તો ત્રણેય દાખલા જે છે એ ઈઝીલી કેવી રીતે સોલ્વ કરવો? જો ફરીથી સમજાવું. અપૂર્ણાંક સંખ્યા જમણી બાજુ હોય, અપૂર્ણાંક સંખ્યા ડાબી બાજુ હોય અને કમ્બાઈન એટલે બંને બાજુ અપૂર્ણાંક સંખ્યા છે. તો આને સોલ્વ કરવું હોય ને બહુ ઈઝી. પહેલા આપણો પહેલો રૂલ જે છે ને ગુણાકારનો એના જેવો જ છે કે 25 ભાગ્યા 5 કરો. 5 5 25 એટલે 5 લખી નાખ્યું. બરાબર છે? શું લખી નાખ્યું? 5. હવે જો જમણી બાજુના રૂલની અંદર જમણી બાજુ 0 એડ થાય. યાદ જમણી બાજુના રૂલની અંદર 0 જે છે જમણી બાજુ એડ થશે. તો કેટલા છે પોઈન્ટ પછી નાખવાના? 1 ને 2 0 0 0. કેટલું ઈઝી છે? કેટલા પોઈન્ટ પછી નાખવાના? 1 2 જે 2 છે પાછળ 2 લગાવી. હજી એક એક્ઝામ્પલ લઈએ. જો કે 45 divided 45 divided by 0.9 આવું છે. તો 45 ભાગ્યા 9 કરો 9 5 45 5 તો આવે છે. બરાબર? ડેસિમલ ક્યાં છે? તો કે જમણી બાજુ છે. તો જમણી બાજુ પોઈન્ટ પછી કેટલા આંકડા? 1 પાછા લખી નાખો 9 5 45. એટલે આવી બધી નાની નાની બાબતો જ્યારે આપણે પ્રેક્ટિસ કરીશું ત્યારે જ આપણે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ જે છે એને સરળ બનાવી શકશું. આમાં કેમ રૂલ આવે? જો આપણે વાત કરી જમણી બાજુ હોય તો જમણી બાજુ 0 લગાવો, ડાબી બાજુ હોય તો ડાબી બાજુ 0 લગાવો. નવું કંઈ નથી. તો હવે આને આપણે સોલ્વ કરવું હોય તો 25 ભાગ્યા 5 પહેલું સ્ટેપ ઈ 0 આગળ 0 છે પાછળ 0 ભૂલી જાઓ. 25 ભાગ્યા 5 કરો એટલે 5 આવે. 25 ભાગ્યા 5 કરો એટલે આન્સર શું આવે? 5. પણ LHS એટલે કે અપૂર્ણાંક સંખ્યા જે છે ડાબી બાજુ છે. તો આપણા આન્સરની અંદર 0 જે છે એ ડાબી બાજુ આવશે. પોઈન્ટ પછી કેટલા આપણા? 1 2 3. તો આ એક પોતે, આ બીજો અને આ ત્રીજો પોઈન્ટ. તો 0.005 આન્સર આવે. છે ઈઝી. બરાબર છે? કે જો RHS હોય તો જમણી બાજુ 0 લગાવો, LHS હોય તો ડાબી બાજુ 0 લગાવો. હવે આની અંદર શું કરશું? કમ્બાઈન મેથડની અંદર જોઈએ. તો કમ્બાઈન મેથડ જે છે એ કંઈક આ પ્રમાણે છે. પહેલું સ્ટેપ તો કોમન છે 25 ભાગ્યા 5 એટલે 5 આન્સર આવશે. હવે તો કે આના ડેસિમલ કેટલા છે? 1 2 3. આના ડેસિમલ કેટલા છે? 1. તો 3 માંથી 1 બાદ કરો કેટલું રહ્યું? જીતી કોણ ગયું? ડાબી બાજુ જીતી, જમણી બાજુ જીતી. એટલે વધારે કોઈ જીતી ગયા. તો ડાબી બાજુ જીતી ગઈ. બરાબર? જમણી બાજુ હારી ગઈ. તો રૂલ કોનો લાગુ પડે? ડાબી બાજુ. જે જીતે એનો રૂલ લાગુ પડે. તો અહીંયા આન્સરમાં ડાબી બાજુનો રૂલ લગાવો ને એક પોતે અને આ 2 પછી 0. તો આન્સર આવે 0.05. આમાં આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. બરાબર છે? કે 0.030 બરાબર અને ડિવાઇડેડ બાય 0.06 આ થશે. તો ચલો 60 લઈએ. હજી લઈએ 0.006. તો 30 ભાગ્યા 6 શું થાય? તો કે 5 થાય. 6 5 30. એટલે પહેલું સ્ટેપ આ કોમન. ડેસિમલ પોઈન્ટ ગણો 1 2 3 એટલે પહેલા 3. આમાં ગણો 3. 3 - 3 શું થાય? કેટલું? 0. એટલે આન્સર 5 છે. ડાબી બાજુ 0 નથી લગાડવાના. ડ્રો થઈ મેચ કેમ કહેવાય? ડ્રો. આમાં કોણ જીત્યું હતું? LHS. હજી એક એક્ઝામ્પલ એ RHS જીતાડવો પડે ને. તો આપણે લખીએ 0.030 ભાગ્યા 0.0006. તો આવા કેસની અંદર 5 તો લખી જ નાખો. તો આમાં કેટલા છે? ડેસિમલ 3. આમાં 4. તો 3 માંથી 4 જાય માઈનસ. ચલો કોણ જીતી ગયું? જમણી બાજુ જીતી ગઈ. જવાબ. બરાબર? તો જમણી બાજુ જીતે તો જમણી બાજુનો રૂલ. પણ કેટલા 0 લગાવો? 1. એટલે આન્સર આવશે 50. તો મેં વાત કરી એમ કે ગુણાકારની 4 રીત હતી. એવી રીતે ભાગાકારની ટોટલ 3 રીત છે. આ ત્રણેય રીતના તમારે ઇન્ડિવિડ્યુઅલ આના 25 એક્ઝામ્પલ, આના 25 એક્ઝામ્પલ, 20 થી 25 એક્ઝામ્પલ ઇનફ રહેશે. આના 25 એક્ઝામ્પલ અને આના 25 એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિસમાં હોમવર્કની અંદર પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર છે? જોવામાં સરળ લાગે કે સરળ તો ફટાફટ કરી દીધી. બરાબર છે? પણ પ્રેક્ટિસ વગર આવડશે નહીં.
બરાબર છે. કુવામાં હોય ને એવું અવેડામાં ક્યારે આવે કે જ્યારે સર કે નીકળે તો જ આવે. બરાબર. એટલે મેં જે ઇન્સ્ટ્રક્શન આપી છે એ ઇન્સ્ટ્રક્શન સ્ટ્રિક્ટલી ફોલો કરશો તો લાઈવ લેક્ચર 2 ની અંદર ખૂબ જ મજા આવશે તમને સોલ્વ કરવાની. બરાબર. ચલો તો ભાગાકાર જોઈ લીધું, જોઈ લો. બાજુમાં રહું છું, કદાચ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો. ચાલો આપણે વાત કરી હતી કે એક સામગ્રી જે છે ભૌતિક વિજ્ઞાનમાંથી સામગ્રી લેશું એટલે આ લેવાય. ભૌતિક વિજ્ઞાનની સામગ્રીની અંદર અપૂર્ણાંક સંખ્યાનું જે આપણે કેલ્ક્યુલેશન કરવું તો લેવાય. હવે આપણે વાત કરીએ માપન અને એકમ. ચેપ્ટર નંબર 2 11 સાયન્સ ગુજરાતી માધ્યમ. તો એની અંદર પહેલી વસ્તુ આપણે સમજવી પડે ભૌતિક રાશિ. ભૌતિક રાશિ એટલે શું? તો કે ભૌતિક રાશિ એટલે કે વ્યવહારની અંદર અથવા તો આજુબાજુ, વ્યવહારની અંદર અથવા તો એવું કહી શકાય આજુબાજુ કુદરતી રીતે કે માનવ નિર્મિત જે ઘટનાઓ બને છે. સમજાણું ને? આજુબાજુ માની લો વીજળીના કડાકા ભડાકા થતા હોય, અથવા તો તમે સાયકલ લઈને જતા હોય, સ્કૂટર લઈને જતા હોય, અથવા તો દોડતા હોય. બરાબર. આ બધી ઘટનાઓ કહેવાય. એટલે આજુબાજુ કુદરતી રીતે કે માનવ નિર્મિત રીતે જે ઘટનાઓ બનતી હોય, આ બધી ઘટનાઓનો જે કન્સેપ્ટ જે છે એ સમજવા માટે, બરાબર, આવા કન્સેપ્ટ, આવા ખ્યાલ, ગુજરાતીમાં ખ્યાલ કહેવાય, આવા ખ્યાલને ભૌતિક રાશિ કહેવાય. ફરીથી સમજાવું. આજુબાજુ બનતી, એટલે કે રોજબરોજ બનતી હોય, આજુબાજુ બનતી કુદરતી કે માનવ નિર્મિત ઘટનાઓનું સંપૂર્ણ વર્ણન કરવા માટે એક બેઝિક કન્સેપ્ટ સમજવો પડે અથવા તો મૂળભૂત ખ્યાલ જરૂરી છે. આવા ખ્યાલને શું કહેવાય? ભૌતિક રાશિ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે ગાડી ચલાવો છો, કેટલી સ્પીડે ચલાવો છો તો સ્પીડ જે છે અથવા તો વેગ જે છે એને ભૌતિક રાશિ કહેવાય. તમારું વજન કેટલું છે તો દળ જે છે એને ભૌતિક રાશિ કહેવાય. આનું મારે માપ કરવું છે તો આનું માપ કેટલું થાય તો લંબાઈ જે છે ભૌતિક રાશિ છે. અત્યારે કેટલા વાગ્યા છે તો સમય જે છે એ ભૌતિક રાશિ છે. બરાબર. તો આ વાત કરીએ આપણે ભૌતિક રાશિ. ભૌતિક રાશિના પ્રકારો. તો પ્રકાર જે છે એ બે મુખ્ય પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર જે છે એ મૂળભૂત ભૌતિક રાશિ. બરાબર. બીજો જે છે એ સાધિત ભૌતિક રાશિ. અને ત્રીજો છે એ સપ્લિમેન્ટરી. બંને માધ્યમમાં ભણાવું છું, ગુજરાતી ઇંગ્લિશ ને ક્યારેક ઇંગ્લિશ લખાઈ જાય. ચલો અત્યારે લખતા સપ્લિમેન્ટરી એટલે કે વધારાનો, જે ના મૂળભૂત હોય ના સાધિત હોય એને શું કહેવાય? સપ્લિમેન્ટરી. તો મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ અને સપ્લિમેન્ટરી ભૌતિક રાશિ. તો મૂળભૂત, જો હવે તમને સમજાવું કે ફિઝિક્સની અંદર જેટલા પદ આપ્યા છે, ટર્મિનોલોજી, એટલે આ મૂળભૂત જે છે એને ટર્મિનોલોજી કહેવાય. સાધિત જે છે એને પદ કહેવાય. એટલે ટર્મિનોલોજી, ટર્મ, ઇંગ્લિશમાં ટર્મ કહેવાય, ગુજરાતીમાં પદ કહેવાય. તો આ જે બધા પદ જે છે ને એ કાંઈક ને કાંઈક બતાવે છે. પહેલાના જમાનાની અંદર છે ને જ્યારે ચાઇલ્ડ બોર્ન થતું એટલે કે બાળકનો જન્મ થતો ત્યારે નામ ન આપતા પહેલાના જમાનામાં. બરાબર છે. એ ક્યારે નામ આપે? 15 વર્ષે 10 વર્ષે નામ આપે. કેવું નામ આપે? કે જેવું કર્મ એવું નામ, જેવું કર્મ એવું નામ આપે. કચરા જેવું હોય તો કચરાભાઈ રાખે, ગાંડા જેવું હોય તો ગાંડાભાઈ રાખે, ડાયો હોય તો ડાયો રાખે. બરાબર છે. તો એવું જ કંઈક અહીંયા ફિઝિક્સની અંદર છે કે જેવા નામ છે એવા જ ગુણ છે. એટલે આપણે મૂળભૂત જે છે સમજીએ. મૂળભૂત કોને કહેવાય? મૂળભૂતનો મતલબ થાય ફંડામેન્ટલ. ફંડામેન્ટલ એટલે કે બેઝિક. બરાબર છે. મૂળભૂત ભૌતિક રાશિઓ. ચલો વ્યાખ્યા તો તમને યાદ રહી જશે, પણ એક્ચ્યુઅલ મૂળભૂત કોને કહેવાય હું તમને સમજાવું છું. આમાં એવું લખાય કે અમુક ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ, અમુક ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ પસંદ કરવાથી બાકીની બધી જ ભૌતિક રાશિઓ મેળવી શકાય. તો આવી ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ કહે છે, ઓછામાં ઓછી. બરાબર. આ મૂળભૂત સમજવા માટે આપણે એક દિશાઓને ધ્યાનમાં લઈએ. ટોટલ આપણી પાસે દિશા કેટલી છે તો
કે 4 બરાબર છે. ગુજરાતીમાં નહીં લખું. નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ, એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ટોટલ આપણી પાસે 4 દિશા. લગભગ બધા જાણતા હશો કે ભાઈ ટોટલ દિશા કેટલી છે? 4. નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. હવે સમજવા જેવી બાબત એ છે કે તમને કોઈ પૂછે કે ભાઈ મૂળભૂત દિશા કઈ કહેવાય? મૂળભૂત દિશાનો મતલબ તો કે અમુક ઓછામાં ઓછી દિશા જાણવાથી બાકીની બધી જ દિશાઓની માહિતી મળી રહે એવી દિશાને શું કહેવાય? તો કે મૂળભૂત દિશા કહેવાય. માની લો તમે બપોરનો સમય છે, 1 વાગ્યો છે, અથવા તો સવારનો સમય છે અને 8 વાગ્યા છે, દિવસ ઉગી રહ્યો છે, બરાબર, સૂર્ય ઉગી ગયો છે, તમને એવું કહેવામાં આવે દક્ષિણ દિશા બતાવવાની, તો તમે દક્ષિણ દિશા કેમ બતાવો? આપણી પાસે કોઈ સાધન નથી, મોબાઈલ નથી, બરાબર છે, કોઈ પણ પ્રકારનું સાધન નથી, આપણે ઉપર આ માટા ફેરા મારી બતાવો છો દક્ષિણ દિશા કઈ છે. તો આવી પરિસ્થિતિની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે. એટલે કે સૂર્ય જે છે એ પૂર્વમાં ઉગ્યો, એનો મતલબ જ્યાં સૂર્ય હોય એને પૂર્વ કહી દીધું. એટલે ઓછામાં ઓછી દિશા કઈ આવે? પૂર્વ. અને આના ઉપરથી એક તમને પૂર્વ મળી ગયું તો પૂર્વની સામે કોણ હોય? તો કે પશ્ચિમ. ઉપર કોણ હોય? તો કે ઉત્તર હોય. નીચે કોણ હોય? તો કે દક્ષિણ હોય. તો એક માત્ર દિશા નક્કી કરવાથી બાકીની બધી દિશાઓ નક્કી થઈ શકે. તો આવી દિશાને શું કહેવાય? મૂળભૂત દિશા કહેવાય. એટલે અમુક આમાં આપણે આનો કન્સેપ્ટ આપણે આમાં જોડીએ. અમુક ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ પસંદ કરવાની, જેનાથી આ બધી ભૌતિક રાશિઓનો ઉપયોગ કરી ફિઝિક્સની બાકીની બધી ભૌતિક રાશિઓને મેળવી શકાય. તો એવી ઓછામાં ઓછી જે પસંદ કરેલી ભૌતિક રાશિઓ છે એને શું કહેવાય? એને કહેવાય મૂળભૂત ભૌતિક રાશિ. ચલો ક્લિયર? તો શબ્દ સમજાણો. મૂળભૂત એટલે કે બેઝ, કે જે છે વ્યાખ્યાની રીતે મેળવેલ હોય, બરાબર છે. ખાસ કરીને મૂળભૂત ભૌતિક રાશિઓ જે છે કે પછી આપણે વાત કરીશું 7 ભૌતિક રાશિઓ છે, બરાબર છે. એના પહેલા આપણે સાધિત પણ ભણી લઈએ. આ મૂળભૂત ભૌતિક રાશિ. બીજીની વાત કરીએ સાધિત ભૌતિક રાશિ. સાધિત ભૌતિક રાશિ. તો સાધિત ભૌતિક રાશિ એટલે શું થાય? તો કે સાધિત ભૌતિક રાશિનો મતલબ થાય કે મૂળભૂત રાશિ ઉપરથી તારવેલી રાશિને સાધિત ભૌતિક રાશિ કહેવાય. મૂળભૂત રાશિ પરથી તારવેલી, સમજો? એટલે સમજો કે ભાઈ આપણે ક્ષેત્રફળ મેળવ્યું છે, બરાબર છે. તો ક્ષેત્રફળ એટલે શું થાય? કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. સામાન્ય આપણે લંબચોરસના ક્ષેત્રફળની વાત કરતા હોય તો લંબાઈ જે છે એ મૂળભૂત રાશિ છે, પહોળાઈ મૂળભૂત રાશિ. તો મૂળભૂત રાશિની ઉપરથી આપણે ક્ષેત્રફળ મેળવ્યું, તો આવા ક્ષેત્રફળને શું કહેવાય? સાધિત રાશિ કહેવાય. એટલે કે મૂળભૂત રાશિઓ ઉપરથી તારવેલી રાશિને સાધિત રાશિ કહેવાય. તો સાધિત એટલે સાધન ટૂંકમાં મેળવેલી. સાધિતનો થોડો ગુજરાતી શબ્દ કરીએ એને શું કહેવાય? મેળવેલી રાશિ. ઓકે, તો મૂળભૂત રાશિ, સાધિત રાશિ, અને હજી મેં તમને કીધું હતું ત્રીજી હતી એ સપ્લિમેન્ટરી ભૌતિક રાશિ. તો સપ્લિમેન્ટરી ભૌતિક રાશિ નો મતલબ શું થાય? તો કે એવી ભૌતિક રાશિ જે છેલ્લે મેળવવાની છે, એવી ભૌતિક રાશિઓ ના તો એ મૂળભૂત છે, ના તો એ સાધિત છે, બરાબર છે. બીજકા સમજ में आया ना? ના તો એ મૂળભૂત હોય, ના તો એ સાધિત હોય. આવી ભૌતિક રાશિને શું કહેવાય? સપ્લિમેન્ટરી. બરાબર. તમે એક્ઝામ આપતા હોય તો એક્ઝામની અંદર તમને સુપરવાઇઝર એવું કહે કે ચલો એક્ઝામ આપતા હોય તમારી મેઇન સપ્લિમેન્ટરી પૂરી થઈ ગઈ, તમે મેઇન જે આન્સર શીટ લખો તો પૂરું થઈ ગયું, તો તમે શું એક્ઝામ ની અંદર લખ્યું? સપ્લિમેન્ટરી પ્લીઝ. સપ્લિમેન્ટરી એટલે વધારવાનું. એટલે આ વધારાની રાશિ છે. નહીં, ના તો એ મૂળભૂત હોય, ના તો એ સાધિત હોય, ના તો એ મેલ હોય, ના એ ફિમેલ હોય. એવું કાઈ નથી હો, બરાબર? એ તો ખાલી એવું ના કહો. તો આ વાત થઈ ગઈ આપણે ભૌતિક રાશિની. ઓકે, તો ભૌતિક રાશિના કુલ 3 પ્રકાર: એક મૂળભૂત ભૌતિક રાશિ, એક સાધિત ભૌતિક રાશિ અને એક સપ્લિમેન્ટરી ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ એટલે શું? તો કે અમુક ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ પસંદ કરવાથી બાકીની બધી જ ભૌતિક રાશિઓ મેળવી શકાય. તો આવી ભૌતિક રાશિને શું કહેવાય? મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. નામ એવા ગુણ છે. સાધિત એટલે હું મેળવેલી,
કેમાંથી મેળવેલી? મૂળભૂત ભૌતિક રાશિથી મેળવેલી બધી જ ભૌતિક રાશિને સાધિત ભૌતિક રાશિ કહેવામાં આવે છે. હવે એના પછી આપણે ભણીએ કે એકમ પદ્ધતિ. આમાં જો બરાબર એકમ એટલે શું થાય? પહેલી વસ્તુ તો આપણે લંબાઈનો એકમ શું થાય તો કે મીટર, સમયનો એકમ શું થાય તો કે સેકન્ડ, બરાબર છે. તો આ મીટર, સેકન્ડ, દળનો એકમ શું થાય તો કે કિલોગ્રામ. તો આને બધાને એકમ કહેવાય, બરાબર છે. તો જૂના જમાનાની અંદર દરેક અલગ અલગ દેશના બધા જ વૈજ્ઞાનિકો અલગ અલગ એકમ પદ્ધતિ વાપરતા હતા. અલગ અલગ એકમ પદ્ધતિ વાપરતા હતા એનો મતલબ શું કે માની લો કે અહીંયા માની લો કપાસ વાવ્યો છે, કપાસ ઘરે આવ્યો છે, તો આપણે શું કરીએ તોડીએ ને કે કેટલા કિલોગ્રામ છે, તો ભારતમાં કિલોગ્રામ આવતું હોય. તો આ જ વસ્તુ આપણે બીજા દેશમાં જઈએ ને તો એ પાઉન્ડમાં વાપરતા હોય કે ભાઈ વજન કે કિલોગ્રામમાં ન વાપરીએ, અમે પાઉન્ડમાં વાપરીએ. સમજાણું કે નહીં? અહીંયા આપણે લંબાઈને છે મીટરમાં વાપરતા હોય, ત્યાં સેન્ટીમીટરમાં વાપરતા હોય. સમજાણું? એટલે જૂના જમાનાની અંદર દરેક દેશની અંદર બધા વૈજ્ઞાનિકો અલગ અલગ એકમ પદ્ધતિ વાપરતા હતા. એટલે એકમ પદ્ધતિઓ કઈ કઈ હતી? FPS ફૂટ લખતો નથી, ફૂટ, પાઉન્ડ, સેકન્ડ, બરાબર છે. ફૂટ એટલે લંબાઈનો એકમ છે, પાઉન્ડ એટલે દળ અને સેકન્ડ એટલે સમય. પછી તો MKS મીટર, કિલોગ્રામ, સેકન્ડ. MKS મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર. પછી હતો SI સિસ્ટમ, CGS બાકી રહ્યું, CGS સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. આ ટોટલ 4 પદ્ધતિઓ લગભગ વિશ્વની અંદર બધા જ દેશો જે છે જૂના જમાનામાં વાપરતા હતા. પણ આ પદ્ધતિ વાપરવાથી તકલીફ ક્યાં પડતી હતી કે જ્યારે માની લો કે કપાસનું વાવેતર કર્યું છે, કપાસ ઘરે આવી ગયું, 200 મણ આવી ગયું. હવે આ 200 મણ કપાસ જે છે હું ઘરે રાખી તો કઈ કરવું વેચવો જ પડે અને અહીંયા કોઈ લેવલ નથી, એટલે મારે શું કરવું પડે? હાલો બીજા દેશમાં મોકલવું. પણ બીજા દેશવાળાને કિલોગ્રામમાં કઈ ખબર નહીં પડતી. કિલોગ્રામ એટલે શું સમજાવો? એની પાસે ગરમ કે પાઉન્ડ એટલે જે દળનો એકમ પાઉન્ડ, અને પાઉન્ડ અને કિલોગ્રામ વચ્ચે કોઈ સંબંધ નહોતો ત્યારે. સમજાણું? એટલે બધા જ દેશના જે વૈજ્ઞાનિકો જે છે એ પેરિસની અંદર સભા કરી. ક્યાં સભા કરી? પેરિસમાં. પેરિસની અંદર સભા કરી. પહેલી વખત તો મીટિંગ કરી એટલે શું થાય ખબર છે કે ભાઈ અમારા દેશનો સિસ્ટમ નાખો, કે અમારા દેશની સિસ્ટમ નાખો, કે અમારા દેશની સિસ્ટમ નાખો. એટલે શું થયું? ખાઈ પી ચાય પી છૂટા પડ્યા, કાંઈ થયું નહીં. પછી આવી છે ને 10 સભા થઈ. કેટલી સભા થઈ? 10. પણ 10 સભાની અંદર કોઈ પણ નિવેડો આવ્યો નહીં. પછી લાસ્ટ સાંભળજો 1971 ની અંદર પેરિસની અંદર જે સભા થઈ એટલે કે બધા જ વૈજ્ઞાનિકો પછી તો હું છે 10 સભા કરીને બેઠા હતા. પછી તો થાકી ગયા કે હવે કાંઈક તો નિવેડો લાવવો જ પડે, નહીં તો આમ નામ સભા કરશું દેશ આમ નામ વિશ્વ દેશ આમ નામ પાછળ રહી જશે. એટલે પેરિસની અંદર 1971 ની અંદર SI પદ્ધતિ આપી, જેને સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય, ઇન્ટરનેશનલ નામ આપવાનું, ઇન્ટરનેશનલ નામ આપવાનું, સિસ્ટમ ઇન્ટરનેશનલ, બરાબર છે. એટલે આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ 1971 માં અમલમાં આવી. એટલે હવે પછી આ બધી એકમ પદ્ધતિને મારે નાખવાની બોલો. એટલે આ એકમ પદ્ધતિ ઘરે વાપરીએ પણ જ્યારે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવો હોય ત્યારે તમારે આ જ પદ્ધતિ વાપરવી પડે, બરાબર. તો હવે એમાં આપણે વાત કરીએ સિસ્ટમ ઇન્ટરનેશનલ ની અંદર મૂળભૂત એકમો જે મૂળભૂત કયા કયા ભૌતિક રાશિ લેવામાં આવે? 7, બરાબર છે. કેટલી રાશિ છે? કુલ 7. પણ આપણે 7 માંથી માત્ર અત્યારે 3 ભણીશું. એવું કેમ ભાઈ 7 કેમ નહીં? પણ દરેક વાતનો યોગ્ય સમય હોય, બરાબર છે. કાલે હું મહાભારત જોતો ને, રામાયણ જોતો ને, એની અંદર લવકુશનો એક સીન હતો. લવકુશ એમ કીધું એટલે એમાં એવું હતું કે લવકુશને ખબર પડે છે કે ભાઈ એમના પપ્પા અથવા એના પિતાશ્રી જે છે એ રાજા રામ છે, બરાબર. ત્યારે એ ગુરુ જે વાલ્મીકી છે એને પ્રશ્ન કરે છે કે તમે અત્યાર સુધી અમને કીધું કેમ નહીં કે અમારા પપ્પા જે છે, અમારા પિતાશ્રી જે છે રાજા રામ મોહન રાય છે, બરાબર છે, રાજા રામ છે, બરાબર છે. એટલે વાલ્મીકી કેવો મસ્ત આન્સર આપ્યો, ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ આન્સર હતો કે દરેક વાતનું સમજણ અથવા તો દરેક વાત જે છે એનો યોગ્ય સમય હોય ત્યારે જ કરવી હિતાવહ છે, જેનાથી પ્રાણીનું સંતુલન જે છે જળવાય.
એટલે કોઈ પણ વાત જે છે એનો યોગ્ય સમય હોય છે. એવી જ રીતે અહીંયા 7 ભૌતિક રાશિ હોવા છતાં હું માત્ર કેટલી લઉં છું? 3. બરાબર છે. જે લોકો હવે ઇન્ટરેસ્ટિંગ ટોપિક શરૂ થાય છે, ખાસ કરીને યાદ રાખજો, જતા નહીં ક્યાંય. હવે જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક શરૂ થાય છે. અત્યાર સુધી તો હું તો ટેક્સ્ટ બુકમાં તો એ જ વસ્તુ સમજાવી છે. હવે જ આપણે થોડુંક ઇન્ટરેસ્ટિંગ ટોપિક લેવાના છે. બરાબર છે. તો એસઆઈ પદ્ધતિની અંદર આપણે અહીંયા લખીશું આપણે ભૌતિક રાશિ. જે લોકો લેફ્ટ થઈ ગયા છે લોકોને પણ પાછા બોલાવી લેશું. ભૌતિક રાશિ, પછી એના એકમ. બરાબર છે. તો પહેલી ભૌતિક રાશિ આપણે લઈ લઈએ દળ. પહેલી ભૌતિક રાશિ આપણે લઈ લઈએ દળ. તો દળને ઇંગ્લિશમાં શું કહેવાય? માસ. અને આનો એકમ જે છે એ આપણે યાદ જ રાખવાનો છે, કિલોગ્રામ છે. બરાબર છે. માથાકૂટ નથી કરવાની, ક્યાંથી આવ્યો, હું આવ્યો, ફલાણું ઢીકણું ફૂફડું કાંઈ નહીં. બરાબર. મૂળભૂત છે એટલે આપણે ડાયરેક્ટ યાદ રાખશું કે મૂળભૂત ભૌતિક રાશિ જે છે એ દળ, એનો એકમ કિલોગ્રામ છે. બીજું, દળ પછી છે લંબાઈ. લંબાઈ એટલે થાય લેન્થ ઇંગ્લિશમાં. લેન્થ નો એકમ છે મીટર, કે છે સેન્ટીમીટર કે કિલોમીટર, બધું હોય પણ એકમ મીટર રાખો. યાદ રાખો મીટર, જેને સ્મોલ m થી બનાવે. પછી ત્રીજો એકમ જે છે એ છે ભૌતિક રાશિ સમય. ભૌતિક રાશિ ત્રણે ભૌતિક રાશિ મૂળભૂત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિઓની જ વાત કરીએ. સમયનો મતલબ થાય ટાઈમ, અને આનો એકમ છે સેકન્ડ. હવે અહીંયા જોજો બરાબર, આપણે પારિમાણિક સૂત્ર આ નવું છે સાહેબ, કે જે અત્યાર સુધી આવ્યું નથી. અને એકમ તો ખબર હશે, તો ધોરણ 10 ભણતા છો એટલે આ બધું તો તમને ખબર છે, પણ પારિમાણિક સૂત્ર તમે આજ સુધી ભણ્યા નથી. તો પારિમાણિક સૂત્ર જે છે એ જ મેઇન છે, કારણ કે જેડબલ્યુ હોય કે નીટ હોય, આ ચેપ્ટરની અંદર પારિમાણિક સૂત્રને અનુલક્ષીને એક એક્ઝામ્પલ અને 4 માર્કનો એક એક્ઝામ્પલ 100% 100%. બરાબર છે. તો આ એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે જોજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે. જોજો પારિમાણિક સૂત્ર બને કેમ? તો કે પારિમાણિક સૂત્ર જે છે m l અને t થી બને. કેનાથી બનશે? m l t. હવે m નો મતલબ શું થાય ખબર? m એટલે દળ. m એટલે શું થાય? દળ. અને l એટલે શું થાય? એટલે દળ. ઇંગ્લિશમાં લખીએ પહેલા આપણે કે માસ. m એટલે માસ, ગુજરાતીમાં આપણે દળ. હવે જો ઇંગ્લિશ મીડિયમ પણ હોય ને દળ યાદ નહીં રાખવાનું, માસ આપણે બબે મજૂરી કરવાની. માસ યાદ રાખવાનું, દળ યાદ રાખવાનું. બોલ. l એટલે શું થાય? તો કે લેન્થ. l એટલે લેન્થ. લેન્થ એટલે શું થાય? લંબાઈ. અને t એટલે તો કે ટાઈમ. અને ટાઈમ ને ગુજરાતીમાં શું કહેવાય? જે આપણી પાસે હોતો નથી. બરાબર છે. ટાઈમ એટલે શું થાય? સમય થશે. હવે જો પારિમાણિક સૂત્ર બનાવવા કેવી રીતે? પારિમાણિક સૂત્ર બનાવવા કેવી રીતે? બરાબર છે. જો અહીંયા જોજો, એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર, હવે હું આખું નહીં લખું, પા સૂત્ર લખી, પા સૂત્ર મેળવો. કોઈ એકમ આપ્યો હોય, એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર મેળવવું છે. તો જો તમને આપેલ એકમની અંદર, એટલે કોઈ પણ એકમ છે, તમને જે એકમ આપેલ છે ઈ એકમની અંદર કિલોગ્રામ હોય. શું હોય? કિલોગ્રામ. તમારા એકમની અંદર જો કિલોગ્રામ હોય, બરાબર છે, તો બાય ડિફોલ્ટ આની ઘાત કેટલી કહેવાય? તો કે બાય ડિફોલ્ટ 1 ઘાત હોય, કારણ કે 0 લખો તો 1 થઈ જાય. 0 લખો તો શું થઈ જાય? 1. તો બાય ડિફોલ્ટ ઘાત કેટલી હોય? 1. તો જો તમને આપેલ એકમની અંદર 1 ઘાત હોય કિલોગ્રામ, તો અહીંયા m1 લખો. આપેલ એકમની અંદર 2 ઘાત હોય તો 2 લખવાનું. આપેલ એકમની અંદર કિલોગ્રામની -3 ઘાત હોય તો ઉપર -3. એટલે જો તમને આપેલ એકમની અંદર કિલોગ્રામ હોય તો કોણ ઇફેક્ટ થાય? m. l p ને કાઈ લેવા દેવાનું છે. કિલોગ્રામ એટલે m. ઘાત જેટલી હોય તે ઉપર લખો. કિલોગ્રામ પાસે જેટલી ઘાત હોય એટલી લખો. આપણે બાય ડિફોલ્ટ 1 રાખીએ તો આપણે આવી જ રીતે કે જો તમારા એકમની અંદર મીટર આવતું હોય, શું આવતું હોય? મીટર. મીટર આવતું હોય તો મીટરની ઘાત કેટલી? તો કે 1 અત્યારે. મેં જો અહીંયા -5 આવતું હોય તો કાંઈ વાંધો નહીં,
એટલે મીટર થી કોણ ઇફેક્ટ થાય? લેન્થ. મીટર થી કોણ ઇફેક્ટ થાય? લેન્થ એટલે કે એલ ઇફેક્ટ થશે. એવી જ રીતે અહીંયા આપણે 1 1 રાખીએ. જો આપના એકમમાં સેકન્ડ હોય, જો આપના એકમમાં શું હોય? સેકન્ડ. યાદ રાખજો આપના એકમમાં શું હોય? સેકન્ડ. જો સેકન્ડ હોય તો સેકન્ડનો જેટલી ઘાત હોય એટલી લખવાની. એટલે ફરીથી સમજાવી દઉં. કિલોગ્રામ હોય તો m ઇફેક્ટ થશે, મીટર હોય તો l ઇફેક્ટ થશે, અને જો સેકન્ડ હોય તો d ઇફેક્ટ થાય. તો આપણે અહીંયા લખ્યું એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર મેળવો. ધારો કે કોઈ ભૌતિક રાશિનો એકમ કંઈક આવો આવ્યો છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. કોણનો છે ખબર નથી અત્યારે, માત્ર આપણે એનું પારિમાણિક સૂત્ર બનાવવું છે. બરાબર છે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ આવું આવ્યું છે. આના ઉપરથી આપણે mlt લખવું છે. જોજો બરાબર. તો તમને પ્રશ્ન પૂછવાનો છે હું કે આપણે તમને જે એકમ આપ્યો છે એ એકમની અંદર કિલોગ્રામ છે? તમને જે એકમ આપ્યો એમાં કિલોગ્રામ છે? આ છે. કેટલી ઘાતમાં છે? 1. તો આપણે લખવાનું m1. તમને આપેલ એકમની અંદર મીટર છે? આ છે. કેટલી ઘાતમાં? 1. તો શું લખશો? l1. હવે ત્રીજો પ્રશ્ન. તમારે આપેલ એકમની અંદર સેકન્ડ છે? હા છે ને. કેટલી ઘાત છે? 2. પણ છેદમાં છે. સેકન્ડની 2 ઘાત કરી પણ ક્યાં? છેદમાં. એને આપણે ઉપર લાવીએ તો અંશ થઈ જાય. તો અંશમાં શું થાય? માઈનસ ઘાત થાય. એટલે 2 ઉપર જાય એટલે શું થાય? માઈનસ 2. તો t હું લખું માઈનસ. તો m1 l1 t માઈનસ 2. આવી રીતે તમે એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર મેળવી શકો. બરાબર? તમારે કાંઈ કરવાનું નથી. એકમમાંથી તમને પ્રશ્ન પૂછવાના. કિલોગ્રામ છે? આ છે. કેટલા ઘાત છે? જે હોય એમ પર લખના. મીટર છે? આ છે. કેટલી ઘાત મીટરની? l ઉપર લખી નાખો. સેકન્ડ છે? આ છે. કેટલી ઘાત? t ઉપર લખી નાખો. બરાબર? તો આના ઉપરથી આ કન્સેપ્ટ ઉપરથી મારે અહીંયા mlt લખવું છે. કોણ? તો કે દળ. તો આ એકમ છે. એકમ ઉપરથી દળ પારિમાણિક સૂત્ર લખીએ. તો તમારા એકમની અંદર આ ધ્યાનમાં રહેવાનું. તમારા એકમમાં કિલોગ્રામ છે? આ છે. કેટલી ઘાત? 1. તમારા એકમમાં મીટર છે? આ જો સંચાલન હા પડે. આમાં ક્યાંય મીટર દેખાય છે? નથી દેખાતું. મીટર નથી 0. નથી તો 0. મીટર નથી તો 0. આ એકમની અંદર સેકન્ડ ક્યાંય દેખાય છે? નથી દેખાતું એટલે 0. આનું લખીએ mlt. ચલો આ એકમમાં ક્યાંય કિલોગ્રામ દેખાય છે? નથી. m0. મીટર દેખાય છે? આ દેખાય છે. કેટલી ઘાત? 1. l1. સેકન્ડ દેખાય છે? નથી દેખાતો એટલે કેટલી ઘાત? 0. m0 l1 t0. એવી જ રીતે આપણે સેકન્ડની વાત કરીએ તો mlt. તો જો બરાબર મજા આવે એવું છે. કિલોગ્રામ છે? નથી. 0. મીટર છે? નથી. 0. સેકન્ડ છે? આ છે. કેટલો? કે 1. t1. તો દળનું પારિમાણિક સૂત્ર શું થાય? m1 l0 t0. ટાઈમ નું m0 l0 t1. લેન્થ નું m0 l1 t0. કદાચ તમારે 0 નથી બોલવા કોઈ વાંધો નહીં. દળ m1 લેન્થ l1 ટાઈમ t1 આ રીતે પણ બોલી શકો. પણ યાદ રાખવા માટે ત્રણે ત્રણ એક સાથે બોલશો ને તો બાકીની ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો જે છે એ યાદ રાખવા એકદમ ઈઝી બનશે. ચલો તો આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લેજો તો તમને ફર્ધર ખ્યાલ આવે. તો આપણે ટોટલ મેં વાત કરી 7 ભૌતિક રાશિ છે પણ અત્યારે એનો સમય નથી આવ્યો. બાકીની 4 ભણવાનું પછી આપણે ભણીશું. માત્ર આપણે 3 ભણ્યા છે. બરાબર? ઓકે. તો હવે મૂળભૂત ભૌતિક રાશિ પછી થોડો હવે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર જે શરૂ કર્યું હતું એ આપણે થોડો રેસ્ટ લઈ અને એક આ ટોપિક ભણી કાઢીએ. બરાબર? લસા. પછી આપણે પાછું કન્ટિન્યુ કરશું સાદિત રાશિથી. બરાબર? પહેલા લસા ભણી લઈએ. તો આપણે વાત કરીએ લસા એટલે શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવ. બરાબર? ફિઝિક્સ ની અંદર દરેક કેલ્ક્યુલેશન ની અંદર લસા આવતા હોય અને મોટે ભાગે 11 સાયન્સ માં આવી ગયા હોય પણ આવડતું હોતું નથી. મેં તમને પહેલા જ કીધું લોજિક જે છે ને એ હું ડેવલપ કરી દઈશ બાય હુક બાય ક્રુક.
હું તમારા માઇન્ડની અંદર લોજિક ડેવલપ કરવાની ક્ષમતા ધરાવું છું 100%. બટ કેલ્ક્યુલેશન તો તમારે જ કરવું પડશે, કારણ કે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું કેલ્ક્યુલેશન તમારું પાવરફુલ થશે. જોઈએ લસાઅ, એમાં આપણે ચાર ટાઈપ જોશું કે જો છેદ સરખા હોય, છેદ સરખા પહેલું એટલે 3/5 પ્લસ 2/5, છેદ જો 5 અહીંયા 5, તો આનો લસાઅ શું થાય? તો કે 5 લખી નાખવાનું, ઉપર જેમ છે એમ સરવાળો કરવાનો, 5/5. છેદ સરખા હોય તો ડાયરેક્ટ 100 થઈ જશે. બીજું સ્ટેપ જે છે, છેદ સરખા નથી એટલે કે 3/5 છે અને આ 2/3 છે, અહીંયા 5 છે, અહીંયા 3 છે, છેદ સરખા નથી. તો છેદ સરખા ન હોય તો હું પણ ખબર છે, આ તો જો બરાબર મજા આવે છે. આનો ગુણાકાર આની હારે 5 દુને 10, આનો ગુણાકાર આની હારે 3 તેરીને 9, અને આ બેનો ગુણાકાર 5 તેરીને 15, એટલે શું થાય 19 ના છેદમાં 15. તમને એમ થાય આવું ફિઝિક્સમાં આવું હેલું હેલું પૂછાતું હોય, આવું ન પૂછાય, પણ આનો કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. સમજણ કે નહીં? આવું હેલું હેલું ફિઝિક્સમાં પૂછાતું નથી, પણ આ આવડતું હોય તો આના ઉપરથી તમે એનો કન્સેપ્ટ યુઝ કરી અને બાકીના એક્ઝામ્પલ કરી શકો. ત્રીજું, માની લો એક પદ જ નથી આપ્યું, આવું છે 5 પ્લસ 3/5. આને કેમ સોલ્વ કરવું? બધાને આવડે છે, મને ખબર છે. તો આનો ગુણાકાર ની સાથે 5 25 વત્તા 3 ભાગ્યા 5, 25 ને 3 28 ના છેદમાં 5. આ તે છે 4 ડિવાઇડેડ બાય 4 થી આવું આવ્યું છે. તો પણ આ બેનો ગુણાકાર 4 તેરીને 12 અને આની હારે સરવાળો પ્લસ 4 ભાગ્યા 3, 3 એમ ન જ રાખો, 12 ને 4 16 ભાગ્યા. તો છેદ સરખા છે, છેદ સરખા નથી, છેદ સરખા છે, છેદ સરખા નથી, બરાબર છે. આ ટાઈપના સમ પૂછાય. અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ હોઈ શકે, રૂલ સેમ જ છે. અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ હોય તો અહીંયા માઈનસ લખવાનું, અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ હોય તો અહીંયા માઈનસ લખવાનું. તો આ લસાના જે ટોટલ ચાર ટાઈપની શીખવાય, આ ચારે ચાર ટાઈપની અંદર ટાઈપમાં તમારે દરેકના કેટલા દાખલા કરી શકીએ છીએ કે સાહેબ 30 સ્ટેપ પકડી રાખી 20 પણ આ કરવું જરૂરી છે, પ્રેક્ટિસ તો કરવી પડશે ને. તો દરેકના 20 દાખલા કરવા જોઈએ પ્રેક્ટિસ માટે, બરાબર. એટલે મેં કીધું કે બુક અને પેન લઈને બેસો તો ખબર પડે, હું હોમવર્ક આપી દેશે. મેં તમને કીધું સ્ટ્રિક્ટલી ફોલો કરો ઇન્સ્ટ્રક્શન, નો આવડે તો કહેજો, બરાબર છે. 15 વર્ષ થયા આ ફિલ્ડની અંદર, કેટલાય ડોક્ટર બને, કેટલાય એન્જિનિયર બને, બરાબર છે. મારા દરેક વિદ્યાર્થી પૂછવાનું ફિઝિક્સ ફેવરેટ સબ્જેક્ટ કેમ? બસ આ જ કારણ છે. હોમવર્ક કરે, ડેલી હોમવર્ક કરે, કાંઈ જરૂર નથી, બરાબર, ડરવાની. ચલો, તો આ થઈ ગયું લસા. લસા પછી ચલો આ લસા જે છે એ આપણો ટોપિક પૂરો થઈ ગયો. અને આપણે વાત કરતા હતા કે ભાઈ લસા પૂરો થશે એટલે પછી આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે સાધિત ભૌતિક રાશિ જે છે, સાધિત ભૌતિક રાશિ વિશે વાત કરવાના છે. તો હવે પછીની જેટલી રાશિઓ જે છે એટલે કે લગભગ 20 ભૌતિક રાશિની વાત કરીશું. આ બધી ભૌતિક રાશિઓ સાધિત. સાધિત એટલે શું? તો કે મૂળભૂતમાંથી બનાવવામાં આવેલી ભૌતિક રાશિને સાધિત ભૌતિક રાશિ કહેવામાં આવે છે, બરાબર. તો સાધિત ભૌતિક રાશિ તો જો બરાબર કે સાધિત ભૌતિક રાશિની અંદર આપણે પહેલી શરૂઆત કરી ક્ષેત્રફળ. જો હવે હું જે ભણાવું છું એવું ક્યાંય ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી, પણ મેં કીધું એમ કે જો તમારે સબ્જી સ્વાદિષ્ટ બનાવવી હોય તો એના માટે કંઈક મરી મસાલા વ્યવસ્થિત નાખવું પડે. ન હોય તો ખાઈ તો લેવાય, થોડું સ્વાદિષ્ટ ઓછું હોય, પણ આપણે એકદમ ચટાકેદાર બનાવશું તો એના માટે આપણે પુષ્કળ મહેનત કરીએ. ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ એટલે કે તો ક્ષેત્રફળનો આપણે એકમ નક્કી કરવો પડે. ક્ષેત્રફળનો એકમ શું થશે? બરાબર છે. તો આપણે એક લંબચોરસ ધ્યાનમાં લઈએ, બરાબર. આને લંબાઈ કહેવાય અને આને પહોળાઈ કહેવાય. તો ત્યાંથી મને જવાબ આપવો જોઈએ, ભલે હું નથી સાંભળી શકવાનો, પણ જવાબ આપવો જોઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? પાકું લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળનું ફોર્મ્યુલા શું છે? તો કે ક્ષેત્રફળ એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ.
લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે a બરાબર લેન્થ મલ્ટીપ્લાય. હવે આપણે એને એકમની વાત કરીએ. કોનો એકમ તો કે ક્ષેત્રફળ. હવે જો લંબાઈનો એકમ હમણાં આપણે નક્કી કરી બેઠા છીએ કે લંબાઈનો એકમ શું થાય? મીટર. પહોળાઈનો એકમ કયો જેવું થાય? વિચાર કે સાહેબ પહોળાઈને ભણ્યા હોય કે બરાબર છે, પણ પહોળાઈ પણ માપન જ છે ને, માપ જ કરવાનું છે આપણે. તો પહોળાઈનો એકમ એ શું થાય? મીટર જ થાય. તો પહોળાઈનો એકમ શું થાય? મીટર. તો હવે આધાર સરખા હોય, વચ્ચે ગુણાકાર હોય, તો આ ભણવું પડે આધાર ને ઘાત. ભણી આના પછી આધાર સરખા બાય ડિફોલ્ટ કેટલી ઘાત હોય? 1. આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો, અને આનો એકમ શું થાય કે મીટરનો વર્ગ. આના ઉપરથી પારિમાણિક સૂત્ર મેળવવું. તો પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો પહેલા MLT લખી નાખો. શું લખીશો? MLT. MLT લખ્યા બાદ તમારે તમારી પાસે જે એકમ જે છે એના વખાણ નથી કરવાના. તમારી પાસે જે એકમ જે છે એને ધ્યાનથી જોવાનું છે, બે આંખો ખોલીને જોવાનું છે કે આપણા એકમમાં કિલોગ્રામ છે. હા, બે પાંચને દેખાય નથી, કિલોગ્રામ નથી. m0. આપણા એકમમાં મીટર છે. આ છે કેટલી ઘાત છે? 2. આપણા એકમમાં સેકન્ડ છે. નથી, 0 ઘાત. એટલે કિલોગ્રામ હોય તો m ઇફેક્ટ થાય, મીટર હોય તો n ઇફેક્ટ થાય, અને સેકન્ડ હોત તો t ઇફેક્ટ થાય. તો એકમ થઈ ગયું. એકમનું લંબાઈ ક્ષેત્રફળ. હવે જો દર વખતે યાદ ફટાફટ યાદ આવી જાય. ક્ષેત્રફળ યાદ કરો શું કરવાનું? લંબચોરસ યાદ કરો. લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ મીટર, પહોળાઈ મીટર, મીટર મીટર, મીટર વર્ગ. મીટર વર્ગ એટલે શું થાય? m0 n2 t0. m0 n2 t0. યાદ રહી ગયું? ચલો બીજો લઈએ. ઘનફળ. તો ઘનફળ ને કદ લઈએ. કદ ઇંગ્લિશમાં કહેવાય ને વોલ્યુમ, અને એરિયા કહેવાય. ઇંગ્લિશ શબ્દમાં લખતા જઈએ વોલ્યુમ. તો વોલ્યુમ માટે આપણે એક સમઘન લઈ લઈએ. આ સમઘન જે છે એ કંઈક આ પ્રમાણે દોરેલો છે. જોશો તમે, આ લંબાઈ હોય, આ પહોળાઈ હોય, અને આ ઊંચાઈ હોય. તો કોઈ કહી શકે કે આનું કદ કેટલું થાય? કદનો ફોર્મ્યુલા શું થાય? થિંક. ધોરણ 6, 7, 8 માં આવી ગયું છે. આપણે કઈ નવું ભણતા નથી, બરાબર? જસ્ટ તમને હું પ્રેક્ટિસ કરાવું છું. તમને મેં વાંચ્યું હતું કે સચિન તેંડુલકર જે છે ને એની છેલ્લી મેચ રમવા જતો હતો. છેલ્લી કેટલા વર્ષોથી ક્રિકેટનો ગોડ કહેવાય, બરાબર છે? છેલ્લી મેચ રમવા જતો હતો ત્યારે પણ એને સવારે 5 વાગે જાગીને પહેલા પ્રેક્ટિસ કરી. પ્રેક્ટિસ કર્યા પછી મેચ રમવા ગયો. વિચાર કરો, એને પ્રેક્ટિસની જરૂર હોય. કેટલા વર્ષોથી રમતો હોય, છગ્ગા મારતો, પ્રેક્ટિસની જરૂર હોય. છતાં પણ પ્રેક્ટિસ મેક્સ મેન. પ્રેક્ટિસ જરૂરી છે. તો એનો મતલબ કે આપણે ઓલરેડી આવું બધું આવડે જ છે, પણ એની આપણે પ્રેક્ટિસ કરવાની છે કે 20 સેકન્ડમાં આન્સર કેમ આવે. ચલો કદ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય ગુણાકાર, એટલે કે LBH. LBH મસાલા નથી હો, MDH નથી, MDH નથી, મસાલા નથી. LBH. તો લંબાઈનો એકમ મીટર, પહોળાઈનો એકમ મીટર, ઊંચાઈનો એકમ મીટર. તો 3 મીટર એટલે શું થાય? મીટર ઘન. તો આ એકમ થઈ ગયો. આવી મજા? LBH. હવે આનું આપણે પારિમાણિક સૂત્રની વાત કરીએ તો પારિમાણિક સૂત્ર શું થાય? હવે આવડું જોયો. પારિમાણિક સૂત્ર કિલોગ્રામ છે? નથી, 0. મીટર છે? હા છે. કેટલી ઘાત દેખાય? તો કે 3. તો લખો 3. સેકન્ડ છે? નથી, સેકન્ડ નથી, 0. જો થોડું તમને બીજી વાત કરી કે લોકડાઉન શરૂ થયું ને ત્યારે આપણે પ્રી રેકોર્ડેડ વિડિયો શરૂ કર્યા હતા. એટલે કે હું રેકોર્ડિંગ કરતો અને પછી વિદ્યાર્થીઓને મોકલતો, વિદ્યાર્થીઓ જોતા. પણ એમાં પરિસ્થિતિ કેવી થતી? લિમિટેશન્સ આવતી હતી. વિદ્યાર્થીઓને એમાં મજા આવતી નહીં. જેવી લાઈવ લેક્ચરમાં મજા આવે ને એવી પ્રી રેકોર્ડિંગમાં મજા ન આવે. એટલા માટે જ આપણે લાઈવ ક્લાસ શરૂ કર્યા છે. હવે આજે રવિવારે 2 કલાક લેવાના છે. હવે પછી ક્યારે લેશું એની ઇન્ફોર્મેશન જે છે હું લેક્ચરના અંતમાં આપીશ, બરાબર? તો કદનો એકમ યાદ રહી ગયો ને? કદનો એકમ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. LBH. મીટર. પારિમાણિક સૂત્ર શું બને? M0 N3
T0 M0 L3 T0. ચલો હવે મેં તમને વાત કરી અત્યારે કદાચ તમને એવું લાગતું હોય કે ભાઈ સર સ્લો ભણાવે છે, પણ શરૂઆત તો સ્લો જ હોવી જોઈએ. પછી માની લો તમે આ ભણી ગયા લેક્ચર અને રિવિઝન કરવું હોય તો આ લિંક ઉપર ક્લિક કરો, YouTube ની વિડિયો આવી ગયા. એમાં છે ને સેટિંગમાં જઈ અને પ્લેબેક છે ને એમાં 2x કરી નાખવાનું. આ સ્પીડમાં જાય. 1-2 કલાકનો લેક્ચર છે ને 15 મિનિટમાં પૂરો અથવા તો અડધી કલાકમાં પૂરો થઈ જશે. રેડી? ચલો તો પારિમાણિક સૂત્ર શું થાય? M0 L3 T0. તો આ બંને જે છે સાદિત ભૌતિક રાશિની વાત કરી. પછી આપણે આગળ ભૌતિક રાશિની વાત કરવાની જ છે. હવે એના પછી આપણે વાત કરી છે ઘનતા. ઘનતા એટલે થાય ડેન્સિટી. વાયસીટી નથી, ડેન્સિટી છે. અને આને રો થી બતાવાય. ઊંધો એકડો રો અને કહેવાય ઘનતા. ઘણા લોકો આ એકડા ઊંધો શું કહે? રો. પ્રોનાઉન્સિએશન કહેવાય રો. યાદ રહ્યું? ઇંગ્લિશમાં ROW. ઓકે, તો ડેન્સિટી. હવે આપણે ડેન્સિટીની વાત કરીએ, ઘનતાની વાત કરીએ તો ઘનતા જે છે ને એ ભૌતિક વિજ્ઞાનની અંદર ખૂબ જ અગત્યની ભૌતિક રાશિ છે. ખૂબ જ અગત્યની એટલે extraordinary important physical quantity is known as a density. કારણ કે 12th માં આવશે, બરાબર, 11th માં આવશે. એટલે આનો ફોર્મ્યુલા જે છે ને એ આપણે યાદ રાખશું કે ભાઈ માસ ડિવાઇડેડ બાય વોલ્યુમ, એટલે કે દળના છેદમાં કદ. થોડુંક સમજી ખરા, બરાબર છે, પણ એનો આપણે યાદ રાખશું દળના છેદમાં કદ, માસ ડિવાઇડેડ બાય વોલ્યુમ. ચલો અહીં કોઈ લઈએ. दो बूंद जिंदगी के पोलियो रविवार, पोलियो रविवार पूरो. तो रो बराबर मास बाय वॉल्यूम, दળના છેદમાં કદ. હું તમને એક નાનો એક્ઝામ્પલ આપું. થર્મોકોલની શીટ જોઈએ છે, પ્રોજેક્ટ બનાવતા તો થર્મોકોલની શીટ હોય. તો થર્મોકોલની શીટ જે છે એનું કદ મોટું હોય પણ વજન ઓછો હોય. એટલે આપણે જોઈએ કદ મોટું, વજન ઓછો. એટલે વજન આપણે પછી રાખીએ. કદ મોટું છે તો એનો મતલબ એની ઘનતા ઓછી થઈ ગઈ. ઘનતા કેવી થઈ ગઈ? કારણ કે વ્યસ્ત પ્રમાણ છે, એક અંશમાં છે, છેદમાં છે. જેનું કદ મોટું દળની સાપેક્ષે, જેનું કદ દળની સાપેક્ષે મોટું, એની ઘનતા ઓછી. પણ આપણી પાસે પથ્થર હોય તો પથ્થર જે છે એનું કદ માપો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ગમે એમ કરીને માપો તમે, તો એનું કદ નાનું હોય પણ એનું દળ વધારે હોય. શું હોય? દળ. એટલે ઘનતા કેવી થાય? મર્ક્યુરી જોઈએ તો પારો, દેવદાસ વાળી પારો કયો? મર્ક્યુરી ગુજરાતીમાં પારો કહેવાય, બરાબર છે. લેબોરેટરીમાં ક્યાંક જોવા મળે કોઈ સ્કૂલની અંદર. તો મર્ક્યુરી જે છે સૌથી વધારે ઘનતા ધરાવતું પ્રવાહી નથી, ઘન છે. આમ લાગે પ્રવાહી જેવું, બરાબર છે. એક નાનકડી બોટલ, આવી બોટલ હોય ને, આવી એક સિમ્પલ બોટલ હોય ને, આ બોટલની અંદર મારી જો આ મેં ઇંક ભરી છે તો ઇંક 15 ml છે, 15 ગ્રામની છે. કેટલા ગ્રામની? માત્ર 15 ગ્રામની. પણ હું આ ઇંક ઢોળી નાખું, અહીંયા નહીં ઢોળવાની, ઢોળી નાખું ને એમાં હું મર્ક્યુરી ભરી દઉં. મર્ક્યુરી ભરી દઉં તો આનું વજન કેટલું થાય? આ જ ઇંકનો વજન જે છે એ 15 ગ્રામમાંથી 250 ગ્રામ થઈ જાય. એટલે કદ એનું જ છે, જો કદ એનું જ છે પણ દળ વધી ગયું. એટલે કે ઘનતા કેવી થઈ ગઈ? વધી ગઈ. સમજાવ? એટલે કે તમારે યાદ રાખવાનું ઘનતા બરાબર દળના છેદમાં કદ. કદ જે છે એ હંમેશા વ્યસ્ત પ્રમાણમાં આવશે. યાદ રાખવા માટેના નુસ્ખા બીજું કઈ નથી, પણ યાદ તો રાખવું પડશે કે ઘનતા બરાબર શું થાય? દળના છેદમાં કદ. મેં તમને અગાઉ વાત કરી 11 સાયન્સ એઝ વેલ એઝ 12 સાયન્સ, આ બંનેમાં ઘનતા જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભૌતિક રાશિ છે. તો હવે અને એકમની વાત કરીએ. દળ મૂળભૂત, બરાબર છે. તો એકમની વાત કરીએ. દળનો એકમ શું થાય? તો કે કિલોગ્રામ. અને કદનો એકમ હમણાં જ કેટલું? મીટર. અથવા તો આને આમ લખાય કિલોગ્રામ મીટર રેઝ ટુ -3. છેદ હોય ઉપર જાય તો અંશમાં માઈનસ. આનું આપણે પારિમાણિક સૂત્ર જોયું તો ચાલો. આનું પારિમાણિક સૂત્ર કેમ લખવું? કાઈ નહીં થાય, બે મિનિટ લખી નાખો પહેલા. હાલ લખી નાખો. હવે તો કે કેટલી ઘાત છે કિલોગ્રામની? તો કે 1. લખો 1. મીટરની કેટલી ઘાત? -3. તો લખો -3 એની ઉપર. ચલો સેકન્ડ, તો કે છેદ નહીં, તો લખો 0. તો
પારિમાણિક સૂત્ર શું થઈ ગયું m1 l - 3 t0 minus m1 l - 3 t0 તો આ થઈ ગયું ઘનતાનું પારિમાણિક સૂત્ર ક્લિયર હવે ઘનતા પછી એક એક બધી ભૌતિક રાશિઓ જે છે ને પછી લાસ્ટમાં તમને આખી લિસ્ટ બનાવી દેશે આ બધી ભૌતિક રાશિઓ જે છે 20 વખત લખી અને બધા ભૌતિક રાશિના સિમ્બોલ એના એકમ અને એના પારિમાણિક સૂત્ર 20 વખત પાકે કરવા પડે કારણ કે આ આવશે તો જ ફિઝિક્સ આગળ વધશે નહીતર પછી છે ને બ્રેક ઓકે આપણે બ્રેક નથી લગાવી ચલો એના પછી નવી ભૌતિક રાશિ ઘનતા પછી આપણે લેવું છે વેગ વેલોસિટી 2 મિનિટ અવાજ શું આવે છે જોઈ ચલો પાછા આવી ગયા છે કોઈને કચરાની ગાડી વાળો તો જવા દો ને સ્પીડ હવે જો અહીંયા આગળ ભૌતિક રાશિઓ જે છે એ સદિશ રાશિ અને અદિશ રાશિ એ બધું આપણે પછી વાતચીત કરીશું મેં વાત કરી હતી કે દરેક વાત જે છે એની સમજણ જે છે યોગ્ય સમય પર અત્યારે આપણે એના ઉપર વિચાર નહીં કરીશું અત્યારે આપણે વેગ અથવા તો આને આપણે ઝડપ કહીશું ઝડપને ઇંગ્લિશમાં કહેવાય સ્પીડ તો આ બંને ભૌતિક રાશિ જે છે એ બંને સેમ જ છે પણ વેગ જે છે એ સદિશ રાશિ છે જ્યારે ઝડપ જે છે એ અદિશ રાશિ છે હલો સમજાય તો સદિશ કોને કહેવાય તો કે જે ભૌતિક રાશિનું આમ બોલી જાઉં છું જે ભૌતિક રાશિનું સંપૂર્ણ નિરૂપણ કરવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે આવી ભૌતિક રાશિને સદિશ કહેવાય અને અદિશ કોને કહેવાય તો કે અદિશ એટલે તો કે માત્ર મૂલ્યની જરૂર પડે એટલે આમાં દાખલા તરીકે વેગ પ્રવેગ બળ વેગમાન બરાબર અને આમાં તો કે દળ તમારું વજન કેટલું છે કે 50 કિલોગ્રામ પણ કઈ દિશામાં ઉપર કે નીચે એવું પૂછે તો ન પૂછે સમય કઈ દિશામાં સમય એવું કઈ પૂછાય નહીં તો દળ સમય આ બધું જે છે અદિશ રાશિ છે ઓકે ખાલી જસ્ટ સમજાવું પછી આપણે આગળના ચેપ્ટરમાં વિગતવાર ભણીશું તો વેગ અને ઝડપ એને આપણે યાદ રાખવા માટે કંઈક નુસ્ખો તૈયાર કરીએ છીએ બધાને ગાડી આવડતી હશે ટુ વ્હીલર આવડે છે ઓકે તો ટુ વ્હીલર બધાને આવડે છે માની લો તમે ટુ વ્હીલર લઈને જાઓ છો રસ્તે અને હું તમારી બાજુમાં ટુ વ્હીલર લઈને આપું છું તમારી આમ જોઉં છું ખાલી જોઉં છું અને તમને પૂછું કેટલાની સ્પીડ હું પૂછું તમને પ્રશ્ન કેટલી સ્પીડ એટલે તમે શું કરશો એમને જોબ આપશો 20 જાઓ છો 50 ની સ્પીડે જાઓ છો 60 ની સ્પીડે જાઓ છો નહીં શું કરશો તમે નીચે જશો એટલે નીચે ક્યાં જશો તો કે સ્પીડોમીટરમાં જશો ક્યાં જશો સ્પીડોમીટર આ તે કેલિબર કરેલું સ્પીડોમીટર હોય 10 20 30 અને એમાં આંકડો અહીંયા હોય એનો મતલબ 90 ની સ્પીડ હોય એટલી બધી નહીં આંકડો એક્સિડન્ટ થાય તો તમે કહો સાહેબ 90 ની સ્પીડ એનો મતલબ હું 90 જતો તો તો 90 ની સ્પીડ તમે કહેશો એમ નામ નહીં કહી શકે તમે સ્પીડોમીટરમાં જોઈને કીધું 90 એ થાવ છે બરાબર છે પણ હવે પ્રશ્ન મારો એ છે કે ભાઈ 90 પાછળની પૂંછડી હું 90 પછી શું આવ્યું 90 પછીનો એકમ શું 90 બરાબર છે આપણે મોસ્ટલી અધૂરું જ બોલીએ છીએ ગુજરાતી માત્ર અધૂરું જ બોલીએ છીએ ક્યારે પૂર્ણ વાક્ય બોલતા જ નથી બરાબર છે તો 90 પાછળની પૂંછડી હું 90 બોલ્યા પણ પાછળ મેં બોલ્યા નહીં તો 90 પાછળની પૂંછડી જોયું હોય તો તમારા સ્પીડોમીટરની અંદર અહીંયા કંઈક લખ્યું હોય અને ઝૂમ કરીને લખે શું લખ્યું હોય કિલોમીટર પ્રતિ કલાક લખ્યું હોય ને કિલોમીટર પ્રતિ કલાક યાદ જ હોય આમાં કઈ યાદ રાખવાની જરૂર નથી 20 વખત લખવાની જરૂર નથી ડાયરેક્ટ યાદ જ હોય શું લખ્યું હોય કિલોમીટર પ્રતિ કલાક નો જોયું હોય જોઈ લેજો ત્યારે આપણે યાદ કરીએ અત્યારે જોવાનું છે કિલોમીટર પ્રતિ કલાક એનો મતલબ કિલોમીટર ઉપર તો કિલોમીટર એટલે શું થાય એનો નાનો એકમ બનાવીએ નાનો અંતર જો કિલોમીટર એટલે શું થાય અંતર અને આર એટલે કલાક
કલાક એટલા કે કલાકને શું કહેવાય કે સમય. તો વેગનો ફોર્મ્યુલા બની ગયો અંતર ભાગ્યા સમય. થઈ ગયો ઈઝી. આપણે રેફરન્સસ ક્રિએટ કરવાના છે, નવું કાંઈ કરવાનું નથી, જસ્ટ ક્રિએટ ધ રેફરન્સ. એક વખત યાદ રહી ગયું, આજીવન ભૂલાય નહીં તમારે. ગાડી ભૂલાતો ન ભૂલો, સ્પીડોમીટર ભૂલો તો ન ભૂલો. સ્પીડોમીટરમાં લખ્યું કિલોમીટર પ્રતિ કલાક, એ ભૂલો કે ન ભૂલો. તો કિલોમીટર એટલે શું થાય? તો કે અંતર. કદાચ ભૂલાઈ જાય તો આપણે પાસ્ટમાં જવાનું, બેઝમાં જવાનું. બેઝમાં મેં તમને એ જ કીધું કે ફિઝિક્સ સમજ હોય ને, બેઝિક ક્લિયર કરવું. એકદમ બેઝિક તમારું ક્લિયર હશે તો નીટ કે જેઈ નો કોઈ પણ સમ પૂછાય આપણે ચિંતા કરવાની જરૂર નથી. આવડે કેમ નહીં? તો વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. હવે આવું કાઢી નાખો, અંતર ભાગ્યા સમય. તો વેલોસિટી બરાબર ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ. આવો ફોર્મ્યુલા થઈ ગયો. હવે આપણે આનો એકમ લખીએ. તો અંતરનો એકમ શું થાય? કે મીટર. સમયનો એકમ સેકન્ડ, અથવા તો આને મીટર સેકન્ડ ઇન્વર્સ. તો વેગનો એકમ શું થયો? મીટર પ્રતિ સેકન્ડ. યાદ રાખશો, મીટર પ્રતિ સેકન્ડ. શું રાખશો યાદ? મીટર પ્રતિ સેકન્ડ, મીટર પર સેકન્ડ. એટલે કેવી રીતે યાદ રાખવું? કિલોમીટર પ્રતિ સેકન્ડ હતું એટલે r હતું. કિલોમીટરનો નાનો એકમ શું થાય? તો કે મીટર. કલાકનો નાનો એકમ શું? તો કે સેકન્ડ. થઈ ગયું મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો આ એકમ યાદ રાખો. જો એકમ યાદ રહી ગયું તો પારિમાણિક સૂત્ર તો ચપટી વગાડતા હવે તમને આવડી જવું જોઈએ. MLT. ચલો अब તમારી બુકમાં ટ્રાય કરો જોઈએ. બુકમાં ટ્રાય કરો, થોડું પાણી પી લો. ચલો તો તમે ટ્રાય કરી. કિલોગ્રામ તો કે નથી સાહેબ, m0. મીટર આ છે કેટલી ઘાત? 1 ઘાત. સેકન્ડ તો કે આ છે કેટલી ઘાત? માઈનસ. તો વેગનો પારિમાણિક સૂત્ર શું બને? m0 l1 t minus m0 l1 t minus 1 m0 l1 t minus 1. તો હવે ચલો વેગ પછી વેગ યાદ રાખો, મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ. એના પછી પ્રવેગ. પ્રવેગને ઇંગ્લિશમાં શું કહેવાય? એક્સેલરેશન કહેવાય. શું કહેવાય? એક્સેલરેશન. સ્મોલ a થી બતાવવામાં આવે. તો પ્રવેગનો ફોર્મ્યુલા શું થાય? પ્રવેગ એટલે શું થાય? લીવર. આપણે કહે ને કે લીવર દીધું, તો લીવર દીધું એટલે હું ગાડી ભગાવવી. એટલે વેગમાં ફેરફાર કરવો. પહેલા 5 હોય, હવે 10 કરી નાખ્યું, 10 હોય તો 20 કરી નાખ્યું, 20 હોય તો 25 કરી નાખ્યું, સમયની સાપેક્ષે. એટલે લીવર દીધું કહેવાય ને. તો વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય, સમયની સાપેક્ષે. સમયની સાપેક્ષે જો વેગમાં ફેરફાર થતો હોય તો એને કહેવાય પ્રવેગ. તો આનો એકમ નક્કી કરીએ. તો એકમ શું થાય? કોનો? કે પ્રવેગ. જો બરાબર, વેગનો એકમ ખબર છે મીટર પ્રતિ સેકન્ડ, સમયનો એકમ સેકન્ડ. તો આને આપણે હવે સોલ્વ કરવું હોય તો બાય ડિફોલ્ટ કાઈ નથી, એક લઈ લઈએ. તો મીટર પ્રતિ સેકન્ડ આમ લખી નાખીએ. આને અહીંયા ગુણાકાર સ્વરૂપે લખું છું. તો મેથેમેટિકના રૂલ પ્રમાણે હું ઊંધીનો કરી નાખું. ઊંધીનો કરી નાખું. એકડો ઉપર, સેકન્ડ નીચે. તો ફાઇનલી શું થયું? મીટર પ્રતિ સેકન્ડનો, અથવા તો આને શું લખાય? મીટર સેકન્ડ માઈનસ 2. ચલો આનું પારિમાણિક સૂત્ર આપણે જોઈએ. તો આનું પારિમાણિક સૂત્ર શું થાય? MLT. આ સૂત્ર જો ધ્યાનથી. કિલોગ્રામ દેખાય છે? નથી દેખાતો તો લખો 0. મીટર દેખાય છે તો કે આ દેખાય છે. બાય ડિફોલ્ટ કેટલી ઘાત હોય? 1. તો લખો l ની ઉપર 1 ઘાત. સેકન્ડ દેખાય છે, આ દેખાય છે, કેટલી ઘાત દેખાય છે? માઈનસ. તો લખો t ની ઉપર માઈનસ. તો વેગનું પારિમાણિક સૂત્ર શું બન્યું? m0 l1 t minus 1. પ્રવેગનું શું બન્યું? m0 l1 t minus 2. તો આ થઈ ગયો પ્રવેગ. તો આપણે જે ભૌતિક રાશિ ગણ્યા, બરાબર છે, 5 ભૌતિક રાશિ ગણ્યા, એ બધાનું તમને લિસ્ટ બનાવી દઉં ફટાફટ. બરાબર, પછી આપણે આગળ વધીશું. ચલો એ લિસ્ટ બનાવી આપું છું કે પહેલા આપણે ગણ્યા લંબાઈ. તો લંબાઈ એટલે મીટર, m0 l1 t0. સમય સેકન્ડ, m0 l0 t1. દળ
કિલોગ્રામ m1 l0 t0. મને તમે ગમે એ ભૌતિક રાશિ પૂછો હું તમને સીધો આન્સર આપીશ. કુવામાં હોય ને ભવેડામાં આવવું જોઈએ, પણ ક્યારે આવે કે જ્યારે તમે મારી ઇન્સ્ટ્રક્શન સ્ટ્રિક્ટલી ફોલો કરશો તો જ, નહીંતર નહીં. દળ 1 2 3. ચોથું આપણે ક્ષેત્રફળ ભણ્યા. ક્ષેત્રફળ મીટર વર્ગ m0 l2 t0. પછી આપણે ભણ્યા કદ મીટર ઘન m0 l3 t0. પછી આપણે ભણ્યા વેગ મીટર પ્રતિ સેકન્ડ m0 l1 t-1. પછી થયું પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર m0 l1 t-2. તો ટોટલ આપણે 7 ભૌતિક રાશિ ભણ્યા અત્યાર સુધીની અંદર. બધાના પારિમાણિક સૂત્ર જે છે આ એક સ્ટ્રિંગ એટલી સ્ટ્રિંગ તમારે 20 વખત લખીને બોલતા યાદ રાખવાની. કેટલી વખત લખવી પડે? 20 વખત. બંચ બનાવી નાખવાનો. લંબાઈ મીટર m0 l1 t0. ટાઈમ સેકન્ડ m0 l0 t1. બરાબર. વેગ m0 l1 t-1. પ્રવેગ m0 l1 t-2. દળ m1 l0 t0. ઓકે. પછી ઘનતા બાકી રહી ગઈ 8. ઘનતા શું થઈ? કિલોગ્રામ પ્રતિ મીટર ઘન m1 l-3 t0. તો હવે લાગે છે બાળકો થાક્યા હોય એવું? થાક લાગ્યો છે? થાક તો લાગે. 1 કલાકથી તમે ભણાવો છો, 1 કલાક ને 11 મિનિટ થઈ. કાંઈ વાંધો નહીં, આજ 2 કલાક ભણી જશે. બરાબર છે. જો તમારે 11 સાયન્સમાં ખરેખર સારું પરફોર્મન્સ આપવું હોય તો આ 2 કલાક ભણી લો. બરાબર છે. પછી મને કહેતા નહીં સર એ તો આમ હતું. કારણો તો હોવાના. મેં કીધું કે જો જેમની પાસે કારણો હોય એમને કાંઈ મળતું નથી. પેટ્રોલ ફૂટી ગયું, આમ હતું, તેમ હતું, ઇન્ટરનેટ હતું. કારણો તો હોવાના. કારણો આખી જિંદગી રહેવાના છે. આપણે કારણોને હટાવીને આપણે કામ કરશું તો જ આપણે બીજાથી આગળ નીકળી શકીશું અને જીવનમાં સારા એવા માણસ બનીશું. હવે ત્રીજો પોઈન્ટ નીકળી આમાંથી આધાર અને ઘાતાંક વાળો. ચલો, આધાર અને ઘાતાંક. ભૌતિક માટે, ભૌતિક વિજ્ઞાન માટે સામગ્રી ખૂબ જ આવશ્યક છે. આધાર અને ઘાતાંક જે છે એની અંદર પહેલો રૂલ આવો છે કે a⁻x અને a⁻y વચ્ચે ગુણાકાર કરવો. આધાર એટલે જો a⁻x આને આધાર કહેવાય, ઇંગ્લિશમાં બેઝ કહેવાય, અને આ જે છે એને ઘાત કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય? પાવર. એટલે કોનો પાવર થાય એ નથી લાગે. એટલે પાવર હંમેશા ક્યાં હોય? ઉપર જ હોય. એટલે આધાર અને ઘાત. તો આગળ વાત કરીએ. આધાર સરખા લખતા જઈએ. આધાર સરખા વચ્ચે ગુણાકાર. આધાર સરખા વચ્ચે ગુણાકાર તો શું થાય? તો કે ઘાતનો સરવાળો. ધોરણ 6 a⁻x + y. શીખવું જરૂરી છે. મેં વાત કરી એમ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આવડે જ છે, નો ડાઉટ. સર તમે ભણાવો છો આવડે જ છે મને, પણ પ્રેક્ટિસ મેં કીધું પ્રેક્ટિસ કરવાની છે. ભૂલથી ભૂલ ન થવી જોઈએ. સમજો? ભૂલથી પણ ભૂલ થવી જોઈએ ના. આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતનો શું થાય? સરવાળો. બીજું a⁻x ભાગ્યા a⁻y. આધાર સરખા વચ્ચે ભાગાકાર છે. વચ્ચે શું છે? ભાગાકાર. તો ઘાતની બાદબાકી થાય. આધાર સરખા વચ્ચે ભાગાકાર. ઘણા લોકો ભાગાકાર કહેતા હોય. હું ક્યારેક બોલું છું ભાગાકાર અથવા તો ભાગાકાર, જે બોલો એ. બરાબર છે. લેંગ્વેજ ડઝન્ટ મેટર. ઓકે. તો a⁻x - y. દાખલા તરીકે જોતા જાવ છે. દાખલા તરીકે આમ છે a ની 5 ઘાત અને a ની 2 ઘાત. તો 5 માંથી 2 બાદ કરો, શું રહે? 3 રહે. પછી એક જોઈએ a ની 5 ઘાત અને a ની -2 ઘાત. ચલો આવો દાખલો હોય તો a ની 5 માઈનસ માઈનસ ઉપર શું થઈ જાય? પ્લસ. યાદ રાખજો. બરાબર. કારણ કે આવા જ એક્ઝામ્પલ જે છે એ આપણે હમણાં આગળના લેક્ચરમાં ભણવા જવાના છે. ત્યારબાદ કોઈની 0 ઘાત હોય તો 1 થાય. n ની (0) n ની alpha (0) 1, beta (0) 1, 100 1, u(0) you also get 1. એટલે 0 આવવા નહીં દેવાનો. કોઈ પણ ની ઉપર 0 ઘાત આવે એટલે આન્સર 1 થાય. યાદ રાખો.
પછી જ આવું છે a રેસ ટુ x કાઉન્સ ઉપર y ઘાત છે જોજો બરાબર કાઉન્સ તો શું થાય ઘાતનો ગુણાકાર થાય a રેસ ટુ x મલ્ટીપ્લાય y a રેસ ટુ x મલ્ટીપ્લાય y ઘાતનો ગુણાકાર થશે બરાબર છે દાખલા તરીકે આવું લખીએ આપણે a ની 5 ઘાત અને ઉપર લખીએ 3 ઘાત તો a ની કેટલી ઘાત થાય 15 5 તેરી ને 15 5 3 7 15 ચલો પાંચમું છે જો મારી પોતાની અમરેલીની અંદર શ્રી હરિ સ્કૂલ છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે બંને મીડિયમમાં ભણાવું છું ઇંગ્લિશ મીડિયમમાં પણ ભણાવું છું અને ગુજરાતી મીડિયમમાં ભણાવું છું ક્યારેક ક્યારેક ઇંગ્લિશ ક્યારેક ગુજરાતી આપણે બેમાં ફાવડ કરીએ તો પાંચમું આ થઈ ગયું હવે માની લો આમ છે કે 1 ના છેદમાં a રેસ ટુ x તો આને આપણે છેદમાંથી અંશમાં લાવવું છે ખાસ કરીને બહુ ઉપયોગ થાય છે સ્ટ્રિક્ટલી તો આને ઉપર લાવવું હોય ઘાત એટલે સોરી આ તો a રેસ ટુ માઈનસ x લખો યાદ રહ્યું અને જો માઈનસ હોય તો ઉપર જાય તો પ્લસ થઈ જાય માઈનસ હોય પ્લસ થાય પ્લસ હોય એ માઈનસ થાય આજા હોય ગાડા થઈ જાય ગાડા હોય એ આજા થઈ જાય છેદ હોય અંશમાં જાય એટલે નિશાની કરી જાય પ્લસ હોય તો માઈનસ થાય માઈનસ હોય તો પ્લસ માની લો આવું છે 1/a રેસ ટુ માઈનસ x નીચે ઉપર જાય તો પાછું થઈ જાય છઠ્ઠો રૂલ છે માની લો વર્ગમૂળ નથી પણ મૂળ છે x મૂળ છે a નું x મૂળ આપણો બહુ જ ઉપયોગ થતો હોય છે x નું a નું x મૂળ છે તો આને સિમ્પ્લિફિકેશન લખવું હોય તો a રેસ ટુ 1 upon x લખી શકાય દાખલા તરીકે માની લો અહીંયા ઘનમૂળ છે a નું ઘનમૂળ તો આને a રેસ ટુ 1/3 લખી શકાય બરાબર છે વર્ગમૂળ હોય તો a રેસ ટુ 1/3 તો બહુ જાજા ફોર્મ્યુલા નથી માત્ર 6 ફોર્મ્યુલા છે આધાર સરખા વચ્ચે ગુણાકાર ઘાતનો સરવાળો આધાર સરખા વચ્ચે ભાગાકાર ઘાતની બાદબાકી બરાબર a રેસ ટુ 0 1 એકના છેદમાં a રેસ ટુ x હોય તો છેદ અંશમાં જાય તો a રેસ ટુ માઈનસ x આ પણ બધા ફોર્મ્યુલા જે છે એ તમારે વન ટાઈમ લખી અને થોડું દિમાગની અંદર જે હમણાં વેકેશન હાલે છે લોકડાઉનના કારણે કારણ કે ધોરણ 10 તમે માર્ચમાં પૂરું કર્યું પછી માર્ચ પછી એ આપણે લાખો મહિનો આપણે વેકેશન બે મહિનો એક મહિનો ગયો છે ને 1 થી 1.5 મહિનો તો 1.5 મહિનો શું થાય દોડ લાગી જાય આવડતું હોય આપણને વિશ્વાસ પર આવડે છે પણ જ્યારે આપણે તીર કામ હાથમાં લઈએ ને ત્યારે આપણે એમ લાગે કે આ 50% જ આવડે છે એટલે આની પ્રેક્ટિસ કરી રાખજો જેનાથી આપણે કેલ્ક્યુલેશનમાં ઈઝી આ તો આધાર અને ઘાતાંક હવે આધાર ને ઘાતાંક આપણે ક્યાં કેવી રીતે ઉપયોગ થઈ શકે એ માત્ર તમને જસ્ટ સમજાવી દઉં આધાર ને ઘાતાંક આપણે કેવી રીતે ઉપયોગ થઈ શકે ધારો કે આવું આપ્યું છે m0 l1 t - 2 નીચે આપ્યું છે m1 l2 t - 3 આનું કેલ્ક્યુલેશન કરો હવે જો આનું કેલ્ક્યુલેશન કરવું હોય તો કેમ કરાય આનું કેલ્ક્યુલેશન કરવું હોય તો તમારે જો m આધાર સરખા વચ્ચે શું છે ભાગાકાર એટલે હું કરું ભાગાકારની બાદબાકી 0 - 1 ll આધાર સરખા વચ્ચે શું છે ભાગાકાર ઘાતની બાદબાકી tt વચ્ચે ભાગાકાર આધાર સરખા છે t -2 માઈનસ સાઈન ઉપર જાય પ્લસ જો ઉપયોગ થયો કે નહીં આધાર અને ઘાતાંક ઉપયોગ થયો એટલે જોજો આધાર અને ઘાતાંકના ફોર્મ્યુલા જે છે એ દિલો દિમાગમાં ઉતારવાના છે બરાબર આધાર સરખા વચ્ચે ગુણાકાર ઘાતનો સરવાળો આધાર સરખા વચ્ચે ભાગાકાર ઘાતની બાદબાકી તો આપણે આધાર અને ઘાતાંક ગણ્યા પછી આપણે ધીમે ધીમે લેવાના છે ચલો 8 ગણ્યા હવે આપણે હજી પાછું નવમી ભૌતિક રાશિ જે છે એ વાત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે બળ ઇંગ્લિશમાં કહેવાય ને ફોર્સ શું કહેશો ફોર્સ હવે જોજો બરાબર બળનું કામ આવે ત્યારે કોણ યાદ આવે મારો સિમ્પલ પ્રશ્ન છે તમને સિમ્પલ પ્રશ્ન પૂછું કે માની લો તમે બીમાર છો 100% ઈશ્વર કરે બીમાર ક્યારેય ન થાવ પણ માની લો કે આપણે પાસ્ટમાં જઈએ ક્યારેક તો બીમાર થયા હોય થોડો તાવ આવ્યો તો અત્યારે નથી બીમાર પણ પાસ્ટની અંદર ભૂતકાળની અંદર માની લો તમે બીમાર પડ્યા હતા તો બીમાર પડ્યા હોય ત્યારે પરિસ્થિતિ કેવી હોય કમ શક્તિ આવી હોય એટલે આપણે ઉઠવામાં આપણે ઉઠી ન શકતા હોય એટલે મમ્મી આપણે જાતે ઉઠાડતી હોય અથવા તો ઉઠી ન શકતા હોય તો આવી પરિસ્થિતિમાં તમને કોઈ એમ કે ભાઈ ઊભો થા અત્યારે ઊભા હોય તો આપણે ઊભા થતા બધું દુખતું હોય ઊભા થતા કાંઈક આપણે મનમાં બોલતા હોય અથવા તો જોરથી પણ બોલતા હોય શું બોલતા હોય હું તો પણ હું બોલું માં હે માં
અમુક લોકો પપ્પાએ બોલતા હોય, દાદાએ બોલતા હોય, દાદી બોલતા હોય, પણ 90% કેસની અંદર મમ્મી યાદ આવે. બળનું કામ યાદ આવે, કારણ કે આપણે ઊભું થવું છે, સશક્ત નથી અને બળ કરવું છે આપણે. તો બળનું કામ જ્યારે પણ આવે ત્યારે આપણને માં યાદ આવે. કોણ યાદ આવે? યાદ રહ્યું? બળનું કામ આવે, કોણ યાદ કરવાનું? માને. તો આપણી પાસે ફોર્મ્યુલા છે F બરાબર માં. યાદ રહી ગયું? F બરાબર માં. ઓલરેડી તમને 8 માં આવી ગયું છે, નવું કાંઈ નથી, પણ શીખવાડવાની પદ્ધતિ થોડીક અલગ છે. F બરાબર માં. હવે યાદ રહેશે F બરાબર માં. તો બીજા વગર માં એ માં, બીજા વગર F બરાબર માં. તો અહીંયા આપણે લખીશું બળ બરાબર, m નો મતલબ થાય દળ અને a નો મતલબ થાય પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગ. આપણે એકમ વર્ગ કરી આલો. એકમ શું થાય? દળનો એકમ. આવડતો જોવો જોઈએ કિલોગ્રામ. પ્રવેગનો એકમ તો કે પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. યાદ હોવો જોઈએ. અથવા તો આને આમ લખી શકાય કિલોગ્રામ મીટર અને સેકન્ડ ઉપર લખે -2 છેદમાં તો ઉપર ગયો અંશ આધાર ને કાંટા ગમણા ભણ્યા. હવે આમાં પ્રશ્ન એક થયો. શું પ્રશ્ન થયો? તો કે બળ નામની ભૌતિક રાશિ જે છે એ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ધારી છે. કોણે? ન્યૂટન. તો આમાં તમે જો ક્યાંય ન્યૂટનનું નામ આવ્યું, મમ્મી આવી ગઈ, માં આવી ગઈ, પણ ન્યૂટન ક્યાંય આવ્યો નહીં. તો ન્યૂટન આમ ખંભા ઉડાડે, મારું નામ તો આવવું જોઈએ, ગમે એ કરો, મારું નામ આવવું જોઈએ. પછી કમિટી બોલાડી અને પછી જોયું આમે ત્યાં જો યુનિટ કવડો મોટો છે, યાદ રાખો પી પડે. પી પડે ને એટલે શું કર્યું ખબર છે? આના યુનિટને ન્યૂટન કહી દીધું સ્મોલ ફોર્મમાં. આના યુનિટને શું કહી દીધું? ન્યૂટન. એટલે બળનો એકમ ન્યૂટન અથવા તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો તમારે પારિમાણિક સૂત્ર લખવું હોય તો આના ઉપરથી લખીએ કે ન્યૂટન થી લખી શકાય નહીં. પણ આપણે સિસ્ટમિક અને એસઆઈ એકમ તમને પૂછે તો બે ચાલે, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો ન્યૂટન. આ બંને બળના એકમ છે, પણ મોસ્ટલી 99% બળના એકમ તરીકે ન્યૂટનનો ઉપયોગ થતો હોય છે. કોનો ઉપયોગ થાય છે? ન્યૂટનનો. તો હવે આનું આપણે પારિમાણિક સૂત્ર બે રીતે લખીશું. તો જો પારિમાણિક સૂત્ર એકમ ઉપરથી લખીશું અને એક બીજી રીતે પણ લખીશું. તો પારિમાણિક સૂત્ર ચલો પહેલા યુનિટ લખી નાખો. આને ધ્યાનમાં લઈ ગયા. આપણા યુનિટમાં કિલોગ્રામ છે, આ છે, કેટલી ઘાત છે? 1 ઘાત. તો m ની ઉપર 1 લખો. આપણા યુનિટમાં મીટર છે, આ છે, કેટલી ઘાત છે? 1. તો l ની ઉપર 1 ઘાત લખો. આપણા યુનિટની અંદર સેકન્ડ છે, હા સેકન્ડ છે, કેટલી ઘાત? -2. તો લખો -2. તો પારિમાણિક સૂત્ર શું થયું? m1 l1 t - 2 m1 l1 t - 2. હવે બીજી રીતે સમજો. આ એકમ ઉપરથી મેળવ્યું. બીજી રીતે લઈએ બળનું પારિમાણિક સૂત્ર. જો બરાબર મજા આવે છે. દળનું પારિમાણિક સૂત્ર જો તમને ડાયરેક્ટ આવડતું હોય એટલે કે બીજી રીતે દળનું પારિમાણિક સૂત્ર જો ડાયરેક્ટ આવડતું હોય તમને, બરાબર છે, તો દળનું પારિમાણિક સૂત્ર શું થાય? m1 l0 t0 મલ્ટીપ્લાય પ્રવેગનું સૂત્ર જો આવડતું હોય m0 l1 t - 2. તો આ બે મૂકી દીધા. હવે તો કે m આધાર અંક વચ્ચે ગુણાકાર, આ બધું ગુણાકારમાં છે. તો ઘાતનો સરવાળો 1 + 0 એટલે 1. l આધાર સરખા વચ્ચે ગુણાકાર એટલે ઘાતનો સરવાળો 0 + 1 1. t ની વાત આધાર સરખા વચ્ચે ગુણાકાર એટલે ઘાતનો સરવાળો 0 - 2 એટલે -2. તો તમે આ રીતે પણ મેળવી શકો અને આ રીતે પણ મેળવી શકો. m1 l1 t - 2. તો ખબર પડી ગઈ તમને અત્યારથી કેટલું અગત્યનું છે. જો તમને પારિમાણિક સૂત્ર આવડતા હશે તો બાકી અન્ય ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો પણ તમે મેળવી શકશો. તો થઈ ગઈ m1 l1 t - 2. તો બળનું કામ યાદ આવે, કોણ યાદ આવે? માં. માં m એટલે દળ, a એટલે પ્રવેગ, કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો એનો એકમ શું થશે? ન્યૂટન. પારિમાણિક સૂત્ર શું થાય? m1 l1 t - 2 m1 l1 t - 2 m1 l1 t - 2. તો આ થઈ ગયું બળ.
હવે બળ પછી લખતા જશું બળ લખાઈ ગયું બળનો એકમ ન્યૂટન m1 l1 t માઈનસ હવે આપણે લખવું છે 10મી ભૌતિક રાશિ જે છે એ કાર્ય અથવા તો આને ઊર્જા કહેવામાં આવે છે હવે કાર્ય અને ઊર્જા બે એક રાશિ નથી બે અલગ અલગ છે કાર્ય અને ઊર્જા બંને અલગ અલગ રાશિ છે 1 મિનિટનો બ્રેક લઈ લઈએ 1 મિનિટ તો પાણી પી લઈએ કારણ કે 1 ને 25 દોઢ કલાક થઈ चलो मजा આવે છે ને તો વાંધો નહીં લાઈવ લેક્ચરમાં મજા આવે છે તો જો તમને લાઈવ લેક્ચરમાં ખરેખર કંઈક સમજવા મળ્યું હોય જાણવા મળ્યું હોય અને તમને એવું લાગ્યું હોય કે નહીં મારા નોલેજમાં કંઈક વધારો થયો સરે મારા નોલેજમાં કંઈક વધારો કર્યો તો લાઈક કરવું હોય તો હવે આમાં આપણે કોઈ પ્રોફેશનલ નથી બરાબર છે માત્ર ને માત્ર 11 સાહિત્યના બાળકો જે છે ઘરે રહીને સુરક્ષિત રહીને અભ્યાસ કરી શકે એ હેતુસર આપણે ક્લાસ ફ્રી ઓફ કોસ્ટમાં શરૂ કર્યો છે કોઈ પણ કોસ્ટ લેવાની નથી બરાબર છે લાઈક કરી શકો કોમેન્ટ કરી શકો તો કોમેન્ટ હું વાંચું બેઠો ભાઈ સર ગમ્યા છે નથી ગમ્યા બરાબર છે તો બીજાની એક્ઝામની અંદર આપણે થોડું પરફોર્મન્સ લેવલ થોડું બેસ્ટ આપવાની ખબર પડે બરાબર તો હવે આપણે કાર્ય અને ઊર્જાની વાત કરીએ ચલો બધામાં ધ્યાન અહીંયા કાર્ય ઊર્જા કાર્ય એટલે શું કે કામ કાર્ય એટલે શું થાય કામ કરવા માટે કોની જરૂર પડે માની લો કે આ પેન જે છે એ મારે અહીંથી ઉઠાવી અને અહીંયા લઈ જવી છે આ પેન અહીંથી ઉઠાવીને અહીંયા લઈ જવી છે એટલે મારે શું કરવું પડે આ કામ થયું હું એમ કહું ચાલ મારા માટે ગ્લાસ પાણી ભરતા તમે ફટાફટ જશો પાણી ભરી પાછા આવશો એટલે આ એક પ્રકારનું કામ છે પણ કામ કરવા માટે શું જરૂર પડે તો કે કામ કરવા માટે બળની જરૂર પડે બળ ન હોય તો કામ ક્યાંથી થાય એટલે આ પદાર્થને એક જગ્યાએથી ઉપાડી અને બીજી જગ્યાએ લઈ જવું છે એટલે આપણે શું કરવું પડે બળ કરવું પડે શું કરવું પડે બળ લગાડવું પડે અને બળ લગાડો એટલે જે પદાર્થ પર બળ લગાડ્યું હોય એ પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે છે માની લો એક પદાર્થ ઉપર આ રીતે તમે ખેંચો છો તો આ પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે છે તો કાર્યનો ફોર્મ્યુલા શું થઈ ગયો તો કે બળ ગુણ્યા સ્થાનાંતર બળ કાર્ય કરવા માટે શું જરૂર પડે બળ આમ સિક્વન્સમાં યાદ રાખો કાર્ય કરવા માટે શું જરૂર પડે તો કે બળ અને બળ કરવાથી શું થાય તો કે પદાર્થનું સ્થાનાંતર એટલે બળ ગુણ્યા સ્થાનાંતર તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે વર્ક ડન બરાબર શું થાય ફોર્સ મલ્ટીપ્લાય ડિસ્પ્લેસમેન્ટ ચલો આનો આપણે એકમ લઈ લઈએ તો એકમ શું થશે તો કે બળનો એકમ શું તો કે ન્યૂટન અને ડિસ્ટન્સ અંતરનો એકમ શું થાય મીટર ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો બળનો એકમ જે છે ન્યૂટન ઇન્ટુ મીટર થયો બરાબર છે અથવા તો અહીંયા કાર્ય જે છે જૂલ નામના વૈજ્ઞાનિકે તારવ્યું કોણે જૂલ નામના વૈજ્ઞાનિકે હવે જો ન્યૂટન જે છે ને કમ ઉડાડે એટલે મારો એકમ આવો જોઈએ મારું નામ આવું જોઈએ તો એ જૂલ કઈ ઓછો રહે કે ન્યૂટન નું નામ આપ્યું મારું નામ લ્યો એટલે એને શું કર્યું કાઈ વાંધો નહીં આને આપી દીધું ભાઈ તો જૂલ કહી દીધું એકમ શું થઈ ગયો જૂલ કોનો કાર્ય હજી આપણે ઊર્જાની વાત નથી કરી આપણે કાર્યની વાત કરીએ છીએ પારિમાણિક સૂત્ર જે છે બનાવવું હોય તો બળ ગુણ્યા સ્થાનાંતર જોજો બરાબર તો બળનો પારિમાણિક સૂત્ર શું થાય આ તો બે રીતે બનાવી શકાય આપણે ઘરે બે વખતે બે રીતે શીખ્યા હતા બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t - 2 m1 l1 t - 2 અને સ્થાનાંતર લેવું તો m0 l1 t0 લંબાઈ તો આને બે ભેગા કરો આધાર સરખા ઘાતનો સરવાળો 1 + 0 1 આધાર સરખા ઘાત ગુણા વચ્ચે ગુણાકાર ઘાતનો સરવાળો 1 ને 1 2 અને આધાર સરખા t -2 + 0 એટલે -2
તો પારિમાણિક સૂત્ર શું થઈ ગયું કાર્યનું? m1 l2 t minus 2 m1 l2 t minus શું થઈ ગયું? m1 l2 t minus. હવે આપણે વાત કરી ઊર્જાની. જોજો બરાબર કે તમે આ પેનને અહીંથી ઉપાડી અહીંયા લઈ ગયા, તમે બળ કર્યું અને બળ કર્યું એટલે તમારે શું કર્યું? કાર્ય કર્યું. પણ તમે કરેલું કાર્ય આ પેનની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થયું. એટલે કાર્ય કેમાં સંગ્રહ થયું? ઊર્જામાં. એટલે કાર્યને જ ઊર્જા કહેવાય. થઈ ગયું? તમે કરેલું કાર્ય એ આની અંદર ઊર્જા સ્વરૂપે સંગ્રહ થયું. ખબર કેમ પડે? મૂકી દો ગતિ ઊર્જા આવી ગઈ. ખબર પડી ગઈ ને? અને તમે કરેલું કાર્ય ઊર્જા સ્વરૂપે સંગ્રહ થયું. એટલે કાર્ય અને ઊર્જા નો ફોર્મ્યુલા પણ સેમ, એકમ પણ સેમ, પારિમાણિક સૂત્ર પણ સેમ. બંને ભૌતિક રાશિઓ અલગ અલગ છે પણ એકમ અને પારિમાણિક સૂત્ર સરખા. જૂલ m1 l2 t minus 2. તો આ થઈ ગયું કાર્ય અને ઊર્જા. ચાલો હવે ત્યારબાદ કાર્ય અને ઊર્જા પછી આપણે 11th લઈએ, 11મી પાવર ની વાત કરીએ. પાવર કેપિટલ P. જે લોકો ખરેખર અંત સુધી નહીં જોશે એમને ખરેખર લોસ જવાનો છે. કાંઈ વાંધો નહીં, બરાબર છે. ધીમે ધીમે બાળકો થાકી રહ્યા છે, હું પણ થોડો થાકી રહ્યો છું. કાંઈ વાંધો નહીં, પણ આપણે જે કમિટમેન્ટ હતી 2 કલાક લેક્ચર લેવો છે તો 2 કલાક લેક્ચર પૂર્ણ કરીએ. પાવરની વાત કરીએ તો પાવર એટલે શું થાય? પાવર એટલે તો એના માટે પણ આપણે એક તુક્કો લગાવીએ કે માની લો આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી 2 હીરોને ધ્યાનમાં લઈએ. એક રણબીર કપૂર લઈ લઈએ અને એક સલમાન ખાન લઈ લઈએ. બરાબર છે. બંનેને કામ હરખું આપવાનું. શું કામ આપવાનું? પોતાને જ કરાવવાનું. એ હું કરતા ફાઇટિંગ કરતા ડીશું. કાંઈ વાંધો નહીં. રણબીર કપૂરને 5 ગુંડા આપો, એવા ને એવા 5 ગુંડા સલમાન ખાનને આપો. હવે આપણે ટાઈમર ગોઠવો. ચલો કરવાનું શું કે 5 ગુંડાને પછાડીને હેઠા પાડી દેવાના. ટાઈમર ઓન. તો રણબીર કપૂર જે છે ને એ માની લો 5 મિનિટની અંદર 5 ગુંડાને ધરાશય કરી દેશે. અને સલમાન ખાન જે છે એ 10 મિનિટ લગાવે છે. તો કયો જોઈએ કોનો પાવર વધારે હશે? હા, ફટાફટ આન્સર આપી દો છો. રણબીર કપૂરનું. કેમ? તો કે ઓછા સમયમાં એને કામ કરી દીધું. એટલે કે પાવર જે છે એ સમયના વ્યસ્તમાં હશે. જેનો સમય ઓછો એનો પાવર વધારે. કામ તો કરવાનું હતું ને કાર્ય તો કરવાનું હતું. તો કાર્ય ભાગ્યા સમયને પાવર કહેવાય. હવે આનો એકમ લખીએ આપણે. તો એકમ એટલે શું? અને પાવરને કેપિટલ P કહેવાય. એકમ કાર્યનો એકમ થાય જૂલ અને સમયનો એકમ થાય સેકન્ડ, અથવા તો આને જૂલ સેકન્ડ ઇન્વર્સ કહેવાય. પણ પાવર નામની ભૌતિક રાશિ જે છે એ કયા વૈજ્ઞાનિકે શોધી હતી? તો કે વોટ. ઓકે, વોટ, WATT. એટલા માટે એના માનની અંદર એને W વોટ તરીકે દર્શાવવામાં આવે છે. ન્યૂટને નામ લીધું, જૂલે લીધું, તો આપણું બાકી રહી જાય. વોટે પણ લઈ લીધું. પારિમાણિક સૂત્ર આપણે વિચાર કરીએ તો આના ઉપરથી બનાવીએ. કાર્યનું પારિમાણિક સૂત્ર યાદ છે m1 l2 t minus 2. સમયનું પારિમાણિક સૂત્ર યાદ છે m0 l0 t1. આધાર સરખા, વચ્ચે ભાગાકાર, ઘાતની બાદબાકી 1 - 0 1. LL આધાર સરખા, વચ્ચે ભાગાકાર, 2 માંથી 0 બાદ કરો 2. આધાર સરખા, વચ્ચે ભાગાકાર, તો t -2 -1 એટલે શું થશે? m1 l2 t minus 3. તો આ પારિમાણિક સૂત્ર થઈ ગયું m1 l2 t minus 3. m1 l2 t minus 3. તો આપણે એમાં એડ કરતા જઈએ. 10મું આપણે લીધું પાવર. તો પાવર શું મળ્યું આપણે? સોરી, પહેલા કાર્ય લીધું અથવા તો ઊર્જા જૂલ m1 l2 t minus 2. અને 11મું આપણે લીધું પાવર. તો પાવર જે લીધું વોટ m1 l2 t minus 3.
ચલો તો હવે 11 ભૌતિક રાશિ થઈ ગઈ છે. તમારે હોમવર્ક ની અંદર આ 11 ભૌતિક રાશિ બાકી કરવાની છે. આપણે 4 થી શરૂ કરીને આ બધું બાકી છે. અહીંથી બાકી છે, લઘુગણક સમજાવવાનું બાકી છે, સાયન્ટિફિક નોટેશન ઘણું બધું બાકી છે. બરાબર છે. 2 કલાકમાં પૂર્ણ નહીં થઈ શકે અને અમથામાં તમે થાક્યા છો તો એટલા ફોર્મ્યુલા જે છે પાકા કરવાના છે પાવર સુધી. બરાબર. મને પૂછો m1 n2 d કાર્ય m1 n2 d બળ m1 n1 d વેગ m0 n1 d પ્રવેગ m0 n1 d કોઈ પણ પૂછો. આમ તમારે ફ્લુઅન્ટલી વિધિન 2 સેકન્ડ ની અંદર બોલી શકો એ રીતે પાકા કરવાના છે. તો પાવર સુધી આપણે અહીંયા રાખીએ છીએ. હવે અગત્યની જાહેરાત કે અત્યારે ઓલરેડી ઇંગ્લિશ મીડિયમના ક્લાસ લાઈવ ક્લાસ શરૂ છે. બહાર સાયન્સ ની અંદર ઇંગ્લિશ મીડિયમ એઝ વેલ એઝ ગુજરાતી મીડિયમના પણ લાઈવ ક્લાસ શરૂ છે. ઓકે. તો હવે 11 સાયન્સના લાઈવ ક્લાસ જે છે એ નો સમય હું તમને WhatsApp ગ્રુપમાં આપીશ. પણ હવે બરાબર સમજી લેજો કે જે લોકોને હવે આપણા લાઈવ ક્લાસ જે છે એ ખરેખર શરૂ રાખવા માંગતા હોય, ઠીક છે, કોઈ કોસ્ટ નથી, ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ શરૂ કરી શકે. બરાબર છે. લાઈવ ક્લાસ ફિઝિક્સના શરૂ રાખવા માંગતા હોય આગળ, એ લોકો માત્ર મને મારા નંબર ઉપર 9998797184 આ નંબર પર મને પર્સનલી તમારું નામ કયા સ્થળેથી તમે આવો છો, એટલે કે રાજકોટ હોય, ભાવનગર, વોટેવર, નામ અને સ્થળ અને માધ્યમ એટલે ગુજરાતી માધ્યમમાં છો કે અંગ્રેજી માધ્યમમાં છો. અંગ્રેજી માધ્યમની લાઈવ ક્લાસ શરૂ છે તો અંગ્રેજી માધ્યમમાં જોઈ આપીશ. આ 3 વસ્તુ એટલે કે નામ, બીજું સ્થળ અને ત્રીજું જે છે એ માધ્યમ એટલે ગુજરાતી કે ઇંગ્લિશ. આ 3 વસ્તુ મને જે લોકો આ નંબર ઉપર WhatsApp કરશે, બરાબર છે, એ લોકોને જ હું આગળની લિંક મોકલીશ. અત્યારે તમે જે લિંક લાઈવ જોઈ રહ્યા છો એ પબ્લિક છે. પબ્લિક એટલે કે બધા જ લોકો જે ધારે એ મારા લાઈવ ક્લાસ જોઈ શકે. પબ્લિક છે. બરાબર છે. હવે પછીના લાઈવ ક્લાસ જે છે એ બધા પ્રાઇવેટ છે. પ્રાઇવેટ એટલે કે જેમને મને આ નામ લખાવ્યા છે, એટલે હું પર્ટિક્યુલર મને ખબર પડે હું જે મહેનત કરું છું એ મહેનતનું મને ફળ મળે કે નહીં, ખરેખર મારું કન્ટેન્ટ યોગ્ય હાથોમાં જાય છે એટલા માટે જ. ચલો ક્લિયર. કારણ કે વોચ તો રાખવી પડે. બસ હું તમને પર્સનલી WhatsApp પણ કરીશ, તમે મને હોમવર્ક પણ સેન્ડ કરશો. બરાબર છે. આ વેકેશનનો આપણે સદુપયોગ કરશો. એટલે તમારે મને પર્સનલી આ નંબર ઉપર મોકલવાનું છે. પછી એક અલગથી અત્યારે ઓલરેડી ગ્રુપ છે, હવે હું પાછું અલગથી ગ્રુપ બનાવીશ. બધા તમારા નામ જે છે, બરાબર છે, એ નામ હું પોતે મારા મોબાઈલ પર સેવ કરીશ અને અલગથી ગ્રુપ બનાવીશ. અને એ ગ્રુપની અંદર પ્રાઇવેટ લિંક આવશે. બરાબર. અથવા તો એમાં આખું ટાઈમ ટેબલ આવશે કે હવે કાલે, આવતીકાલે અથવા તો એના પછી ક્યારે લાઈવ ક્લાસ હશે, એનો સમય શું હશે. આ બધી વિગત જે છે એ નવા ગ્રુપમાં આવશે, જૂના ગ્રુપમાં હવે આવશે નહીં. ચલો ક્લિયર. સમજાઈ ગયું. બરાબર છે. આ લેક્ચર જે છે 1.5 કલાક, 2.5 કલાકનું જે લેક્ચર જે છે એ દરેક વિદ્યાર્થીઓ જે 11 સાયન્સમાં જોડાયેલા હોય બધાને શેર કરો. બધાને નવી જાણકારી મળશે અને 11 સાયન્સમાં પાપાપોલી કરવાની શરૂ કરી શકશે. બરાબર છે. ચલો તો આજે આપણે આ લેક્ચર રાખીએ. આશા રાખું છું કે તમે આ લેક્ચરની અંદર મજા આવી હશે. મેં વાત કરી તમને ખરેખર તમને મારા દ્વારા તમને કંઈક નોલેજ મળ્યું હોય તો કોમેન્ટ પણ કરો અને સાથે સાથે એમાં લાઈક પણ જરૂર કરો. સબસ્ક્રાઇબ પણ કરી શકો તમારી ઈચ્છા હોય તો. ઓકે. ચલો થેન્ક યુ. આભાર.